પ્રમાણે જોઈ શકાય છે કે ભાજપની જીત નિશ્ચિત છે અને કમલમ ખાતે આ જીતનો જશ્ન પણ મનાવવામાં આવ્યો। ત્યારે આ સમગ્ર વિષય વસ્તુ ઉપર ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે આ પ્રવક્તા પ્રવીણ ઠક્કર, રાજકીય વિશ્લેષક છે ડોક્ટર ધીમંત પુરોહિત અને કોંગ્રેસના નેતા છે કેયુર શાહ। આપ ત્રણેય મહાનુભાવનું હું સ્ટુડિયોમાં સ્વાગત કરું છું। સૌથી પહેલા ધીમંતભાઈ આપની પાસે આવીશ કે જે પ્રકારે 2015નું રિઝલ્ટ હતું અને આ 2021નું રિઝલ્ટ કહી શકાય કે ખૂબ જ મોટો ઉલટફેર સર્જાયો છે। એમાં કોઈ શક નથી કે એક મોટો ઉલટફેર જ્યાં સુધી પંચાયત અને ગામડાઓના ઇલેક્શનનો સવાલ છે 2015ની જે સ્થિતિ છે એમાંથી એક મોટો ઉલટફેર સર્જાયો છે અને જે સ્થિતિ કોંગ્રેસની હતી એ સ્થિતિમાંથી બીજેપીએ કોંગ્રેસને આ ગરમીના દિવસોમાં રસ્તા ઉપર જે રીતે લાવી મૂક્યા છે। બીજેપી લગાતાર 25 વર્ષથી ગુજરાતમાં જીતતી આવી છે અને સામે પક્ષે કોંગ્રેસ તમે જુઓ 25થી વધારે વર્ષોથી હારતી આવી છે અને લગાતાર આ પંચાયત ઇલેક્શનોમાં પણ કોંગ્રેસે એની એક સાતત્ય જાળવી રાખ્યું છે હારવાનું। સામે પક્ષે બીજેપીએ એક 2017ના વિધાનસભા ઇલેક્શનમાં તમે જો એક ઝટકો જરૂર મેળવ્યો કે 2 આંકડામાં આવીને રહી ગઈ અને પછી બીજેપીએ લગાતાર જે પ્રકારના પ્રયત્નો કર્યા, એક હાર્ડવર્ક કર્યું, એનું પરિણામ એને આ 2021ના થોડા દિવસ પહેલાં થયેલા મહાનગરપાલિકાના ઇલેક્શન્સમાં હવે આ નગરપાલિકાઓ અને પંચાયતના ઇલેક્શનમાં એમને રિઝલ્ટ્સ મળ્યા છે। કેયુરભાઈ આપ શું કહેશો, કારણ કે સિંગલ ડિજિટમાં જ હજુ કોંગ્રેસ લીડ કરી રહ્યું છે, ક્યાંય ડબલ ડિજિટ કોંગ્રેસની જોવા નથી મળતી, ખાલી મનોમંથનની વાત કરવામાં આવતી હોય છે, આ શબ્દ જોવા મળતો હોય છે કોંગ્રેસના નેતાઓના મોઢા ઉપર। જો મનોમંથન કર્યું હોય તો કદાચ આ સ્થિતિ ઊભી ન થઈ શકી હોત આજે। જી ચોક્કસ પરિણામો અમારા ધાર્યા પ્રમાણે નથી આવી રહ્યા। ચોક્કસ અમે ગ્રાઉન્ડ ઉપર છેલ્લા 5 વર્ષમાં જ્યાં જ્યાં અમને સત્તા આપવામાં આવી હતી 2015માં જે અમે સખત મહેનત કરી હતી અને ત્યારબાદ અમને જે જિલ્લા તાલુકા પંચાયતો મળી હતી ત્યાં અમે અમારા બોર્ડના માધ્યમથી લોકોની સેવા કરી હતી અને જ્યાં જ્યાં સેવાનો મોકો અમને મળ્યો તો ત્યાં અમે સેવા કરી, પણ ક્યાંક ને ક્યાંક આજના પરિણામો જોતા એવું લાગી રહ્યું છે કે ક્યાંક કચાશ રહી ગઈ હોય એવું અમને દેખાઈ રહ્યું છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્યાંક કચાશ રહી ગઈ છે કોંગ્રેસ દ્વારા। આમ આદમી પાર્ટીએ જે પ્રકારે મહાનગરપાલિકામાં સુરતમાં એન્ટ્રી કરી છે, હવે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં પણ આમ આદમી પાર્ટી એન્ટ્રી કરી રહી છે। આ પ્રવક્તા પ્રણવ ઠક્કર આપ શું કહેશો? તો તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર કે જેને આ લોકશાહીના મહાન પર્વમાં ભાગ લીધો બહુ સારી રીતે અને કોઈ પણ પાર્ટીના ઉમેદવારને ચૂંટીને મોકલા। એના સિવાય જે ચૂંટણી અધિકારી છે, જે પોલીસના અધિકારીઓ છે, પોલીસના સ્ટાફ છે અને મીડિયા મિત્રો છે, જે દિવસ રાત 24 કલાક ઇલેક્શનને સફળ કરવામાં મહેનત કરી રહ્યા છે, તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર। બીજું કે અમારી અત્યારે બહુ ઓછી સીટ હતી, ઓછી સીટ ઉપર અમે લડી રહ્યા હતા અને અત્યારે મને એવું લાગે છે કે અમારી ઘણી બધી સારી સીટ આવી ગઈ છે અને હજી જેમ જેમ આગળ વધે છે એમાં અમારો વધારો થશે એવું મને ચોક્કસપણે વિશ્વાસ છે। બીજું કે અમે કદાચ અમે ઓછી સીટ ઉપર લડ્યા એટલે અમારા ઓછા લોકો હશે, પણ અમે એક વાતનો વિશ્વાસ દેવડાવીએ છીએ કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ જેવી નબળી પુરવાર નહીં થાય। એ જેટલી ઈમાનદારીથી કામ કરશે એવી જ રીતે ઈમાનદારીથી કામ કરાવડાવશે, પણ એ અમારા દરેકે દરેક જે ચૂંટાયેલા કેન્ડિડેટ છે એનામાં તાકાત છે, એ બીજેપીને કંઈ પણ ખોટું નહીં કરવા દે અને જ્યાં જ્યાં કરતા હશે ત્યાં એમને ઉઘાડા પાડશે અને મજબૂતાઈથી એમનો વિરોધ કરશે। કોંગ્રેસ જેટલું નબળું છે એટલું આમ આદમી પાર્ટીનો જે પક્ષ છે એટલું નબળું નહીં પડે અને ભાજપ જ્યાં જ્યાં પણ કૌભાંડ કરશે તેને ઉઘાડા પાડવાની વાત તો આ પ્રવક્તાએ કરી છે। કેયુરભાઈ, હવે આમ આદમી પાર્ટી જે ત્રીજા વિકલ્પ તરીકે ગુજરાતમાં એન્ટ્રી કરી રહી છે, હવે એ પણ કહી રહ્યા છે કે કોંગ્રેસની જે નિષ્ક્રિયતા છે, જે નબળાઈ છે, એટલું નબળો પક્ષ અમારો નથી, એટલે તમારો પક્ષ નબળો। હવે ટૂંકમાં જેમ 2-4 સીટો ક્યાંક ને ક્યાંક એમની, ધારો કે સુરત મહાનગરપાલિકાઓ એમાં એમની જીત થઈ, એ કયા ફેક્ટરો છે એની ઉપર આપણે આખા અઠવાડિયે ચર્ચા કરી કે કયા ફેક્ટરના કારણે એમની થોડી ઘણી જે જીત થઈ, એમને અભિનંદન પણ આપું છું, પણ સાથે સાથે અત્યારથી અહંકારમાં ના આવી જાય કે અમે આ કોંગ્રેસ, હજી તમે વિપક્ષને પછાડવાની જ વાત કરો, તમે સત્તા સામે તો હજી બાણ પકડી શકો। મારી વાત સાંભળો સાહેબ, મારી વાત સાંભળો। હજી આજ 2 દિવસ પહેલા જ અહીંયા ભાજપના પ્રવક્તાએ અહીંયા જાહેર મંચ ઉપરથી એમને મંતવ્ય ન્યૂઝના મંચ ઉપરથી સ્વીકાર્યું હતું કે આમ આદમી પાર્ટી MIM ક્યાંક ને ક્યાંક અમને આડકતરો ફાયદો જ કરાવી રહ્યા છે, એવું આ મંતવ્યના માધ્યમથી સ્વીકારેલું। અને બીજી વસ્તુ કે આપે કીધું કે કોંગ્રેસ નબળી પડી ગઈ, આજે હાર્યા છે, તમે અમારા 4 વાંક કાઢશો, વાત સાચી છે, પણ કોંગ્રેસ 5 વર્ષ સુધી જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં કંઈક પણ ખોટું કર્યું હોય ત્યાં કોંગ્રેસ લડી છે,
રોડ ઉપર આવી છે અને સતત આંદોલનો કર્યા છતાં પણ છે. એની અસર આજના બેન, પરિણામમાં એના જોવા નથી હાર મળતી. જીત એક ખેલનો નિયમ હોય છે. પણ આવી હાર હોઈ શકે, પણ બેન એમાં અમે મહેનત નથી કરી, એમાં તો કોઈ ધીમંતભાઈ શંકા શું છે જ નહીં. કહેશો કે હાર જીત નિયમ હોઈ શકે પણ આવી હાર ધોબી પછાટ જેવી હાર કહી શકીએ મેં આપણે. નબળો વિરોધ નહીં કરીએ એવું કીધું હતું. નબળો પક્ષ મેં કોઈને નથી કીધું. મેં જો ડાયનોસોર આપણે ત્યાં પૃથ્વી ઉપરથી નષ્ટ થઈ ગયા એના વિશે જાત જાતની થિયરીઓ ચાલે છે. એમાંથી સૌથી જો એક પ્રચલિત થિયરી તો એ હોય છે કે ડાયનોસોરનું જે આખું ચેતાતંત્ર છે, એનું જે કોમ્યુનિકેશનની સિસ્ટમ છે એની બોડીમાં એ એટલી નબળી હતી એના છેલ્લા દિવસોમાં કે એના પૂંછડા ઉપર કોઈ બીજું પ્રાણી આવીને કરડી જાય તો એના મગજને એ સંદેશો પહોંચતા કમસે કમ 15 દિવસ 20 દિવસ લાગતા હતા. અને એને કારણે જે એની ઉપર હુમલા થયા એ હુમલા સુદ્ધાની ખબર એને પડતી નથી. ધીરે ધીરે પૃથ્વી ઉપરથી નષ્ટ થઈ ગયા. ડાયનોસોર આજે મને એટલા માટે યાદ આવે છે કે મેં શરૂઆતમાં જેમ આપણે ચર્ચા કરી ગઈ, છેલ્લા 25 ઉપરાંત વર્ષોથી કોંગ્રેસ હારતી આવે છે. આમ છતાં કોંગ્રેસ એમાંથી કોઈ બોધપાઠ લીધો નથી કે નથી એને સુધારવાની કોઈ કોશિશ કરી. એના જ પરિણામ છે કે આજે કોંગ્રેસ ગુજરાતમાં વિપક્ષની પણ ત્રીજા નંબરમાં ના પક્ષ તરીકે જવા ભણી આગળ વધી રહ્યો છે ને ત્રીજામાંથી પણ ધીરે ધીરે નષ્ટ થવા ભણી આગળ વધી રહ્યો છે. આમ છતાં કોંગ્રેસ સ્વીકારવા તૈયાર નથી. કોંગ્રેસની સ્થિતિ આજે તમે જુઓ કે આઈસીયુમાં પડેલા બ્રેઇન ડેડ પેશન્ટ જેવી છે અને હજી એ પેશન્ટ મંથન કરવાની, ચિંતન કરવાની વાત કરે છે. મેજર ઓપરેશન જ્યાં કરવાનું હોય એ ઓપરેશન કરવાનું લે, હજી જો એ ચિંતન કરતો હોય તો એની શું ગતિ થશે એ સ્વાભાવિક છે. એ આજના પરિણામોમાં પણ એ દેખાય છે. આપણે જ્યારે મંતવ્ય ન્યૂઝમાં આપણે જ્યારે સ્ટુડિયોમાં એકત્રિત થઈએ છીએ ચર્ચા માટે, ત્યારે ધીમંતભાઈ, કોંગ્રેસ દ્વારા આપણે જ્યારે સવાલ કરીએ ત્યારે એક જ વસ્તુ આવતું હોય છે કે ભાજપ સ્થાનિક સ્વરાજના મુદ્દાને લઈને, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, સ્થાનિકોને સ્પર્શતા પ્રશ્નોને લઈને એ વાત નથી કરતું, પરંતુ લવ જેહાદ છે, રામ મંદિર છે, એવા બધા મુદ્દાને લઈને વાતચીત કરે છે, રાષ્ટ્રીય મુદ્દાને લઈને વાતચીત કરે છે. અને આજે ક્યાંક ને ક્યાંક આ જ રાષ્ટ્રીય મુદ્દાને લઈને અને મોદીનું જે નેતૃત્વ છે તેને લઈને જ ભાજપને જીત મળી રહી છે. શું કહેશો તમે? બીજેપીને આટલી મોટી જીત મળી, બીજેપીના કોઈ પ્રવક્તાને કેમ બોલાવ્યા નથી આજે? બીજેપીના પ્રવક્તા જીતના જશ્નમાં છે, કમલમ ખાતે થોડીક વાર આપણી સાથે જોડાઈ જશે. ઓકે, ત્યાંથી જોડાવાના છે. હા હા, ઓકે. એટલે આપણે ત્યાં પરિસ્થિતિ આ છે કે એક બાજુ ગુજરાતની એક ટ્રેજેડી પણ કહી શકાય કે કોંગ્રેસ જેવો 136 વર્ષ જૂનો પક્ષ છે જેની શરૂઆત એક રીતે કહીએ તો ગુજરાતમાંથી થઈ હતી. ગાંધીજી ગુજરાતના, સરદાર પટેલ ગુજરાતના, અને એ ગુજરાતમાં આજે કોંગ્રેસનું નામું લખાવવાની શરૂઆત ગુજરાતથી થઈ છે. અને કોંગ્રેસને મેં તમને કીધું કે કેવી સ્થિતિ છે અને સામે પક્ષે એક બીજેપી છે જે લગાતાર 25 વર્ષોથી જીતતી આવી છે, પણ જીતવાની સાથે સાથે જેમ જીત વધે છે એનો અહંકાર પણ વધતો જાય છે. સાચી વાત છે. અને એ વધેલા અહંકાર છતાં પ્રજા એને હજી માથે ચડાવીને ફરે છે, એ એનું નસીબ છે બીજેપીનું. પ્રણવભાઈ, આપ શું કહેશો? ના, ચોક્કસપણે અમારા જે કે અત્યારે ચૂંટાયેલા બીજેપીના છે એ બધા લોકોને ખૂબ ખૂબ અભિનંદન. બહુ સારી જીત કહેવાય એમના માટે. અને મને એવું લાગે છે અમે આમ આદમી પાર્ટી બીજેપી અને કોંગ્રેસ સિવાય આટલા ઇતિહાસમાં પહેલી વખત કોઈ એવી પાર્ટી હશે કે જે મજબૂતાઈથી આટલા ઘણા ઉમેદવારોને ઊભા રાખ્યા અને ઇલેક્શન લડ્યા. બીજું કે ચૂંટણીની જટિલ પ્રક્રિયામાંથી અમે પહેલી વખત પાસ થયા, એટલે એ પણ અમારી પહેલી નૈતિક જીત હતી. અમે જિંદગીમાં કોઈના ફોર્મ નહોતા ભર્યા, ઇલેક્શનના ફોર્મ નહોતા ભર્યા, કોઈની એફિડેવિટ નહોતી કરી, તો અમે એ બધાની એફિડેવિટો કરી, એ બધાના પ્રોપર ફોર્મ ભર્યા અને એમાં અમારા કોઈ રિજેક્ટ ના થયા. તો એ પણ અમારી નૈતિક જીત હતી. એના પછી અમારા દરેક ઉમેદવારો છે એ ઘરે ઘરે જઈ, અને તમને ખબર છે બીજેપીના શાસનની અંદર તમારે બીજેપીની સામે લડવું અને ઊભું રહેવું ને એ એક હિંમતનું કામ છે. તો એ પણ એમને અમારા જે કંઈ કેન્ડિડેટો હતા એમને કરી બતાવ્યું કે ઘરે ઘરે જઈ અને મત માંગ્યા કે ભાઈ તમે અમને મત આપો, અમે આવીને સારું કામ કરશું. એના સિવાય અમારે અત્યારે તમે જુઓ કે સુરતમાં અમારા જે કંઈ ચૂંટાયેલા ઉમેદવારો આવ્યા છે એ તમામે પોતાના નંબર જાહેર કરી દીધા છે અને એ પોતે દરેક જગ્યાએ, દરેક સોસાયટીમાં ટાઈમ આપીને નક્કી કરી નાખ્યું છે કે આ ટાઈમે આ તમારી સમસ્યા સાંભળવામાં આવશે અને એને સોલ્યુશન લાવવામાં આવશે. હવે પણ અત્યારે પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં, નગરપાલિકામાં જે અમારા ચૂંટાયેલા ઉમેદવારો છે એ તમામ લોકો આ જ રીતની પ્રક્રિયા કરશે અને સતત અને નિરંતર પ્રજાની સેવામાં અને પ્રજાની વચ્ચે રહેશે અને આવનારા ભવિષ્યમાં 2022માં આનું બહુ સારું પરિણામ તમને જોવા માટે મળશે. અને અંતિમ ક્ષણ પર આ મેન્ડેટે ફોર્મ પાછા ખેંચ્યા હોય અને તેઓ
નીકળી ચૂક્યા હોય, શું લાગી રહ્યું છે કે આ કારણ હોઈ શકે કોંગ્રેસની હાર પાછળ? અને જો મેન્ડેટરી ફોર્મ પાછા ખેંચ્યા છે તેની પાછળનું કારણ શું હોઈ શકે? નહીં, બીજી વસ્તુ આપની એમાં મેન્ડેટ જેટલા પાછા ખેંચાય એના પ્રમાણે એને હારને જીતને કોઈ લેવા દેવા નથી. હોઈ શકે એ ટેકનિકલ પ્રોબ્લેમ છે એ જ્યાં ફોર્મ ભરાવાની એફિડેવિટને જેમ અમારા પ્રણવભાઈએ કીધું કે 25 વર્ષથી ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીની સામે લડવું અને એની સામે પ્રચાર કરવો એ એમની જીત છે. તો અમે કોંગ્રેસ સતત 25 વર્ષથી વગર સત્તાએ આજે પણ અમદાવાદ શહેરમાં જ્યાં 12,000 વોટથી સતત અમારી હાર થાય છે તોય અમારા કેન્ડિડેટો ત્યાં મોટી સંખ્યામાં હોય છે, અમારા કાર્યકર્તાઓ છે સતત લડત આપી રહ્યા છે. અને એવા વિસ્તારોમાં કે જ્યાં ભાજપનો ગઢ ગણાય ત્યાં પણ અમારા વિરોધ આંદોલનો અને અમારા જે પણ આ વખતે જો કોંગ્રેસના જે ગઢ ગણાય છે, પરેશ ધાનાણી હોય, અમિત ચાવડા હોય, ભરતસિંહ હોય કે પછી વિક્રમ માળમ હોય, ત્યાં પણ ગાબડા પડ્યા છે. ત્યારે જોયું લગભગ બધા રિઝલ્ટ આવ્યા નથી. આપણે 2 કલાકનો સમય છે, ત્યાં સુધી લગભગ ખાસા એવા બધા રિઝલ્ટો આવી જશે. પછી એના ઉપર આપણે ફોકસ કરીશું. કારણ કે લગભગ ઘણી બધી જગ્યાએ આપણે ધારો કે 44 સીટ છે તો અત્યારે 15 કે 17 કે 20 સીટનું રિઝલ્ટ આવેલું છે. બધા સીટોની એક વખત આવી જાય તો એની ઉપર ચર્ચા કરવાનું પણ ટૂંકમાં વ્યવસ્થિત રહે. કેવુભાઈ, આપણી પાસે હું પરત આવીશ, પરંતુ મોડાસાથી જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેની સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો મોડાસામાં જીતના આ જશ્ન, અરવલ્લી મોડાસાથી જીતના આ જશ્ન ભાજપે વધુ એક વખત અહીંયા કેસરીઓ ફરકાવી દીધો છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છે તે મુજબ મોડાસામાં ભાજપે ભવ્ય જીત હાંસલ કરી લીધી છે. છેલ્લા 25 વર્ષના જે વહીવટ છે એને ધ્યાનમાં રાખીને મોડાસાની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને ફરી સંપૂર્ણ બહુમત આપ્યું છે. અગાઉ 2-3 ટર્મથી તમે જોતા હતા તો ઇક્વલ સીટો આવતી હતી અને ક્યાંક ટેકો લઈને ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવતી હતી. પણ છેલ્લા 10 વર્ષ 15 વર્ષના સારા શાસન મતલબ કે સુશાસન, એ સુશાસનને ધ્યાનમાં રાખીને મોડાસાની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને આ વખતે ક્લિયર બહુમતી આપી. જનતા પાર્ટી મોડાસાની તમામ જનતાએ જે ભરોસો મૂક્યો છે અને સમગ્ર જગ્યા પરથી પેનલનો વિજય થયો છે. આ વિજય ભારતીય જનતા પાર્ટીના જોડે આ ભારતીય જનતા પાર્ટી પર જે મોડાસાની જનતાએ વિશ્વાસ મૂક્યો છે એનો વિજય છે. આ વિજય આમ જનતાનો વિજય છે. આ વિજય છેવાડાના માનવીનો વિજય. અને હવે જો મોરબીની વાત કરવામાં આવે તો મોરબીમાં ભાજપની ભવ્ય જીત અને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ લોકોનો આભાર પણ માન્યો, મતદારોનો અને સમર્થકોનો આભાર માન્યો. ધારાસભ્ય તરીકે હું આ જીતનું શ્રેય ભારતીય જનતા પક્ષના ચુનંદા કાર્યકરો, સુજ્ઞ મતદારો અને આ વિસ્તારની જાગૃત પ્રજાને આપું છું. દિમનભાઈ, જે પ્રકારે આપણે વાતચીત કરી રહ્યા છે અને જ્યારે ચૂંટણીના દિવસો હતા ત્યારે પણ આપણે ડિબેટમાં જોતા સાથે હતા, આજે પરિણામ છે ત્યારે પણ આપણે સાથે છીએ. કોંગ્રેસ દ્વારા એવું નિવેદન આપવામાં આવતું હતું કે ભાજપે વિકાસના કાર્યો કર્યા જ નથી અને આ વખતે ભાજપ જે વિકાસના નામે મેનેજમેન્ટ જે ખોરવાયું છે, જે કૌભાંડ કરવામાં આવી રહ્યા છે, કોંગ્રેસ હંમેશા ભાજપના કૌભાંડને ઉજાગર કરવાની વાત કરતું હોય છે અને એને જ પ્રચારના પ્રોપેગેન્ડામાં રાખ્યું હતું. શું લાગી રહ્યું છે? કારણ કે કોંગ્રેસની હાર નિશ્ચિત છે અહીંયા. તમે જો કોંગ્રેસ, મેં તમને કીધું એમ, એક વિપક્ષ તરીકે પણ નિષ્ફળ નીવડ્યો છે. જે રીતે ગુજરાતમાં એની સ્થિતિ થઈ છે અને કોંગ્રેસે છેલ્લા ઘણા વર્ષોમાં એક નિષ્ક્રિયતાથી ગુજરાતમાં એક રાજકીય વેક્યુમ ઊભો કર્યો, એને કારણે આપને ગુજરાતમાં પ્રવેશવાની એક તક મળી છે. અને આપ ઘણી જગ્યાએ તમે મહાનગરપાલિકાના ઇલેક્શનમાં જુઓ તો CR પાટીલના સુરતમાં એમણે પગપેસારો કરી શક્યા અને આજે પણ ભલે એમની સીટો ઓછી છે પણ ટૂંકમાં એમને પગ ટેકાવવાની જગ્યા મળી. એક આપણે ભરેલી બસ હોય ને એમાં બસમાં ચડીને પગથિયા ઉપર એટલીસ્ટ પગ ટેકવી દઈએ તોય ચાલતી બસમાં ચડવાનો આપણને એક મોકો મળે છે. એમાં આપને એક મોકો મળ્યો છે ગુજરાતમાં બીજેપીની બસમાં બેસવાનો. આપ એ ઉપરાંત તમે જો AIMIM, જેને ગુજરાતમાં કોઈ કલ્પી નહોતું શકતું 6-12 મહિના પહેલા કે ઓવેસી ગુજરાતમાંથી જીતી પણ શકે, એ ઓવેસી અમદાવાદમાંથી એમની પાર્ટીને જીતાડી શક્યા છે. મોડાસામાં હમણાં જોતો હતો કે મોડાસામાં પણ એમના ઉમેદવારો જીત્યા છે. એમણે કોઈ મહાનગરપાલિકા નગરપાલિકા કબજે કરી નથી. એ એમની જોડે અપેક્ષા રાખવી પણ વધારે પડતી છે AIMIM કે આપની પાસે. પણ એમના ઉમેદવારો બીજેપીની આટલી મોટી ભરતીમાં એ લોકો જીતાડી શક્યા છે. AIM અને આપ બંને, એ મોટી વાત છે, એક પોલિટિકલ મોટું સિગ્નિફિકન્ટ છે. અને વાત માત્ર મહાનગરપાલિકા નગરપાલિકાની નથી, મૂળ જે ટાર્ગેટ છે આપનું હોય કે બીજેપીનું પણ હોય, આવનારા ગુજરાત વિધાનસભાના 2022ના ઇલેક્શન્સનું છે. કારણ કે મેઇન લડાઈ તો એ જ છે કે 2017માં જે નામોશી ભરી 2 આંકડાની જીતમાં બીજેપી આવી ગયેલું, એમાંથી બીજેપી લગાતાર એક ચડતા ક્રમે જતે જાય છે અને હવે 2022ના ઇલેક્શનનું એક ટાર્ગેટ એ
રાખીને બેઠું છે અને સામે પક્ષે હવે ગુજરાતમાં એક દ્વિપક્ષીય રાજકારણની વાત ચાલતી હતી, ત્યાં હવે ચતુર્પક્ષીય જંગ તમને જોવા મળશે કે બીજેપી કોંગ્રેસ તો છે, કોંગ્રેસ ભલે મરતા મરતા લડશે તો ખરી જ, એ ઉપરાંત આપ સામે પણ લડવું પડશે અને AIMIM ને પણ હવે વધારે તમને જોર અહીંયા જોવા મળશે. એટલે એવું કહી શકાય કે પાલિકા અને પંચાયતના આ પરિણામ આવ્યા બાદ હવે વિધાનસભા માટે એ લોકોએ સજાગ થવું પડશે અને જેટલી પણ કમી, જેટલી પણ ખામી આ વખતે રહી ગઈ છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાના ઇલેક્શનના પ્રચાર માટે, હવે એ કોંગ્રેસ પાસે તો આટલી બધી તમે અપેક્ષા રાખો એ મને નવી લાગે છે. કોંગ્રેસ પાસે હજી તમે અપેક્ષાઓ રાખો છો કે સુધરશે વિધાનસભા ઇલેક્શન? કેવુરભાઈને જ પૂછીએ ને. કેવુરભાઈ, હવે વિધાનસભા ઇલેક્શન પણ નજીક આવી રહ્યું છે. જો આપણે પાલિકા અને પંચાયતમાં જ આવું પરિણામ હોય તો પછી વિધાનસભામાં તમે કેવી રીતે લડશો? દરેક ઇલેક્શનો અલગ અલગ હોય છે. હિમંતભાઈની વાત સાથે અમુક વાતો સાથે સહમત છું, પણ એવું કે હાર મળી એટલે તમે કંઈ પણ કોંગ્રેસને કીધે રાખો એ પણ વસ્તુ ખોટી છે. કોંગ્રેસે એની જગ્યાએ સતત મહેનત કરેલી જ છે અને આશા રાખીએ એટલે ગુજરાતની કોંગ્રેસની એટલે કોંગ્રેસ ઉપર ગુજરાતની અડધો અડધ જનતાએ પણ વિશ્વાસ મૂકેલો છે. હિમંતભાઈ, આજે 27 લાખ વોટ ધારો કે ભારતીય જનતા પાર્ટીને મળતા હોય તો 23 લાખ વોટ કોંગ્રેસને પણ મળ્યા છે. એટલે 23 લાખ લોકોનો વિશ્વાસ પણ હજી પણ કોંગ્રેસ પાર્ટીમાં છે. તમે 23 લાખ 50 લાખ ગમે તે ગણો, તમે કેટલા જીત્યા એ અગત્યનું છે ને. ચૂંટણીમાં જો જીતા હોય સિકંદર, એક વોટથી પણ તમે હારો તો હાર છે. હા, પણ હું એમ કહેવા માંગુ છું, તમે એમ કહો છો કે કોંગ્રેસ ક્યાંય છે જ નહીં, એની વાત છે. આજે એને ચાલુ બસમાં એમને પગ ટેકાવવાનો જગ્યા મળી, એને આપણે વધુમાં વધુ વાત કરતા હોઈએ અને કોંગ્રેસ જે સતત 25 વર્ષથી મહેનત કરતી હોય અને અધિકારીઓ આટલી બધી દાબ દબાણ, અમારા આજે જે જીતેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે એમાંથી અડધો અડધ કોંગ્રેસમાંથી જતા રહ્યા હોય, ક્યાંક ને ક્યાંક સાંસદ સભ્યો જે 26માંથી 26 જે જીતેલા છે એમાંથી 12 ધારાસભ્યોનું કુળ એ કોંગ્રેસનું છે. એટલે ક્યાંક ને ક્યાંક જે લોકો કોંગ્રેસમાં સારી રીતે મહેનત કરતા હોય, લોકોની અવાજ ઉપાડતા હોય, એમને ક્યાંક ને ક્યાંક ખેંચી લેવા, અધિકારીઓના માધ્યમથી કોઈ કોંગ્રેસ આંદોલન કરે તો સવારના એમને ઘરેથી ઉપાડી લેવા, કોઈ આંદોલન થવાનું હોય તો ગામડેથી ગાંધીનગરમાં ધારો કે વિરોધ આંદોલન રાખ્યું હોય અને દાહોદ ને ડાંગમાંથી એમને ત્યાં ધરપકડ કરી નાખવી. આ સતત આની વચ્ચે પણ કોંગ્રેસ સતત પ્રજા વચ્ચે રહી છે અને પ્રજાના પ્રશ્નો અમે ઉપાડ્યા છે અને એના માટે મહેનત કરતા રહ્યા છે. તમારે સાથે સાથે એમ પણ કેવું જોઈતું હતું કે આજે જે સત્તાનું જે દબાણ છે, આજે અધિકારીઓના દમ જે ચાલી રહ્યા છે એના વચ્ચે પણ કોંગ્રેસ સતત આટલી મહેનત કરી રહી છે. અધિકારીઓના જે દંભ ચાલી રહ્યા છે અને ભાજપ ઉપર સીધો જે વાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે કમલમ ખાતેથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાજપના નેતા ભરતભાઈ ડાંગર. ભરતભાઈ, સ્વાગત આપનું મંતવ્ય ન્યૂઝમાં. જે પ્રકારે વાત થઈ રહી છે, જીતનો જશ્ન આપ મનાવી રહ્યા છો, પરંતુ બીજી બાજુ વધુ એક વખત શામ દામ દંડ ભેદ અને કોંગ્રેસના ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય કે કાર્યકર્તાઓ હોય એને ખરીદવાની વાત થઈ રહી છે અને ભાજપ ઉપર એક વધુ એક એલિગેશન. એક કહેવત છે કે નાચ ન જાણે આંગણ ટેઢા. ચૂંટણી હાર્યા પછી વાસ્તવમાં મનોમંથન કરવાનું હોય, ચિંતન કરવાનું હોય, એના બદલે કોંગ્રેસ પાર્ટી આજે પણ આક્ષેપ કરી રહી છે. આ એક દયનીય સ્થિતિ કોંગ્રેસની દર્શાવે છે. ભારતીય જનતા પાર્ટી જે છે એ કોઈ પણ જગ્યા પર એ માત્ર વિકાસની રાજનીતિ અખત્યાર કરતી હોવાને કારણે જનજનના પ્રશ્નોનું નિરાકરણ લાવીને જનસેવાના માધ્યમથી દરેકે દરેક વિસ્તારમાં વિકાસના કામો કરેલા હોવાને કારણે જનતાનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે, જનતાનો પ્રેમ પ્રાપ્ત કર્યો છે. એવા સમયે જ્યારે આજે જનાદેશ આવ્યો છે ત્યારે જનાદેશને નતમસ્તક સ્વાગત કરવું જોઈએ. પરંતુ કમનસીબી છે આ દેશમાં કે કોંગ્રેસ પાર્ટી જ્યારે પણ કોઈ પણ સારું કામ થાય એમાં હંમેશા સવાલો ઊભા કરે છે. એ પછી સર્જિકલ સ્ટ્રાઇકનો સમય હોય તો સર્જિકલ સ્ટ્રાઇક સમયે આપણા સૈન્ય વીર સૈનિકો ઉપર સવાલો ઉઠાવે, આપણી આર્મી ઉપર સવાલો ઉઠાવે. જ્યારે રામ મંદિરનો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા આવ્યો એવા સમયે ન્યાયતંત્ર ઉપર સવાલો ઉઠાવે. અને જ્યારે કોવિડની સામે, કોરોના સામે આપણા વૈજ્ઞાનિકો રસી બનાવે તો આપણા વૈજ્ઞાનિકો પર સવાલો ઉઠાવે. અને જ્યારે ચૂંટણી હારે ત્યારે ઈવીએમ અને આ પ્રકારની વાહિયાત વાતો ઉપર સવાલો ઉઠાવે. મને લાગે છે કે આ બધું કરવા કરતા કોંગ્રેસ પોતે મનોમંથન કરે, પોતે પોતાની જાતનું નિરીક્ષણ કરે કે ક્યાં આગળ કોંગ્રેસ પાર્ટી છે. હું આપને કહેવા માંગીશ
એક બાજુ ભારતીય જનતા પાર્ટી છે કે જેમનું સંગઠનનો વ્યાપ એ વોર્ડ કે શક્તિ કેન્દ્ર, મતદાન મથક કે બૂથ નહીં, પેજ સુધી દરેકે દરેક મતદારની યાદીની જે પેજ છે એ પેજ સમિતિ સુધી પહોંચ્યું છે, ત્યારે સામા પક્ષે કોંગ્રેસ પાર્ટી પાસે કેટલાય વોર્ડમાં ઉમેદવારો પણ નથી. તો આ સંગઠનનું અંતર છે. બીજી બાજુ અમારી સરકારે કેન્દ્રમાં માનનીય મોદી સાહેબના નેતૃત્વની સરકાર હોય કે ગુજરાતમાં આદરણીય વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર હોય, બંને સરકારોની જે જનકલ્યાણકારી યોજનાઓ જે છે, એવું કહેવાય છે કે વિકાસની ધારા જે દિલ્હી અને ગાંધીનગરથી વહે છે એ છેવાડાના માનવી સુધી પહોંચી છે. એની સાબિતી આ પરિણામ છે. અને આ પરિણામ એ માત્ર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના પરિણામ નથી. આ પરિણામ એ 2022નું ટ્રેલર છે. 2022માં શું થવાનું છે તેની આગાહી આ પરિણામ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. મને લાગે છે કે જે કોઈ વિજેતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બન્યા છે, આ બધા જ ઉમેદવારો પોતે સતત પરિશ્રમ કરીને સમર્પણ ભાવથી પોતાના વિસ્તારના લોકોના પ્રશ્નો નિરાકરણ કરશે, સાથે સાથે પોતાના વિસ્તારને વિકાસની એક નવી ઊંચાઈ સુધી પહોંચાડવા માટે થઈને દિવસ રાત એક કરીને પરિશ્રમ કરશે તેવો મને પૂરો વિશ્વાસ છે. અને આગામી દિવસમાં આ જીતેલા ઉમેદવારો જે છે એ કોંગ્રેસને 2022માં હરાવવા માટેનું ખૂબ મોટું પરિબળ સાબિત થશે એવો મને પૂરો વિશ્વાસ છે. જી ભરતભાઈ, ધીરમનભાઈ, જે પ્રકારે ભરતભાઈએ કીધું કે આ 2022માં જે વિધાનસભા ઇલેક્શન આવી રહ્યું છે એનું એકમાત્ર ટ્રેલર છે, અને કોંગ્રેસ જે પ્રકારના આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે, કારણ કે કોંગ્રેસ હવે હાર ભાડી ગઈ છે, તેથી તેની પાસે હવે કોઈ વિકલ્પ નથી. શું કહેશો? એમની વાત સાચી છે. આ બે એક ટ્રેલર છે, અને ટ્રેલર આ એકમાત્ર ટ્રેલર નથી. લગાતાર એકથી વધારે ટ્રેલર બીજેપીએ બતાડે છે કોંગ્રેસને, તો બી કોંગ્રેસ હજી કઈ ફિલ્મ હશે એની કલ્પના કરી નથી શકી. અને ફિલ્મ હવે આવવામાં છે. 2021 થઈ, 21ની શરૂઆત થઈ ગઈ છે, અને 2022માં ગુજરાત વિધાનસભાના ઇલેક્શન છે ને. ખરી લડાઈ તો એ જ છે, ગુજરાત વિધાનસભાની ઇલેક્શન. આ નાની નાની લડાઈઓ છે. જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, મહાનગરપાલિકા હોય, પાલિકા હોય. મેં તમને કીધું એમ બીજેપી લગાતાર, બીજેપીના બીજા એમના ટીકાકારો એમની 1000 ટીકા કરતા હશે, પણ એ ટીકાકારો પણ બીજેપીની એક વાત કબૂલવી પડે કે હાર્ડ વર્કિંગ પાર્ટી છે. લગાતાર એ કંઈક ને કંઈક કરતી રહી છે, મહેનત કરતી પાર્ટી છે. અને તમે જુઓ, પેજ પ્રમુખ હોય, પેજ સમિતિની વાત હોય, બીજેપી જીતતી પાર્ટી છે. કેન્દ્રમાં સરકાર છે, ગુજરાતમાં સરકાર છે, એમણે વધારાનું કંઈ કરવાની જરૂર નથી. આમ છતાં લગાતાર નિયમિત એક હાર્ડ વર્કિંગની એક એક્સરસાઇઝ તમે કમલમમાં હો કે એના દરેક બીજેપી કાર્યાલયમાં કે કાર્ય કરતા ને એક દોડતા તમને જોવા મળશે. સામે પક્ષે કોંગ્રેસ આટલા વર્ષોથી હારે છે, આમ છતાં એનામાં જીતની કોઈ ઈચ્છા તમને દેખાતી નથી. એ કોઈ તમને એક્ટિવિટી, એક્શન દેખાશે નહીં. એક મૃતપાય અવસ્થામાં એક જાણે કંઈક એક પડેલો પક્ષ એ પ્રકારની પ્રતીતિ પ્રજાને થઈ છે, પણ કોંગ્રેસને પોતાને કે એના નેતાઓને કે એના કાર્યકર્તાઓને નથી. આ જે ભાજપ દ્વારા જે પણ સ્થાનિકોના મુદ્દાઓને ઉજાગર કરવામાં નથી આવ્યા, કાં તો પછી વિકાસ છેવાડાના વિસ્તારમાં નથી પહોંચ્યો, એવો પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ થતો હોય છે. અને આમ આદમી પાર્ટીના પ્રવક્તા તરીકે પણ અહીં આક્ષેપ થતા આવ્યા છે. ભલે વિકાસના કામ ન થયા હોય, પરંતુ લોકપ્રિયતા ભાજપે હજુ પણ જાળવી રાખી છે, કારણ કે એનો પ્રચંડ પ્રચાર જોવા મળ્યો છે. આ લોકપ્રિયતા સામે તમે કેવી રીતે ટકી શકશો? સની, એક સિમ્પલ છે કે અમે આમની સામે ઈમાનદારીથી લડશું અને ક્યાંય ખોટું નહીં થવા દઈ. જે ચૂંટાયેલા ઉમેદવારો છે એ પણ લડશે, અને જે અમારા સંગઠનના છે 2022 સુધીમાં અમે દરેકે દરેક ગુજરાતના ખૂણે ખૂણે અને ઘરે ઘરે અમે જઈને જે બીજેપીની નીતિ રીતિ છે એને ઉજાગર કરશું, અને અમે શું કામ કરી શકશું અને કેવી રીતે કરશું, અથવા તો અમારા ઉમેદવાર કેવા હશે, અને ઉમેદવાર આવી અને અત્યારે જે ચૂંટાયેલા ઉમેદવાર છે જે કામ કરશે એની બધી માહિતી અમે દરેક ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચાડશું. બરાબર છે. એટલે એક બાજુ એવું કહી અને શકાય કે બીજું કે હવે ગુજરાતની જનતાએ મને લાગે છે કે કોંગ્રેસ અને બીજેપીની જે ભાગીદારી પેઢી હતી બરાબર, એને અસ્વીકાર કરીને આમ આદમી પાર્ટીને સ્વીકાર કર્યો છે. અને 100% CR પાટીલ સાહેબની વાત સાચી છે કે સોનાની થાળીમાં ખિલ્લો લવાગી ગયો છે. હવે 2022 આવી દો, અમારે થાળી જ બદલવાની છે. હવે એટલે 2022 આવવા દો, થાળી બદલવાની છે. વિધાનસભા ઇલેક્શનની આ સીધી વાત થઈ રહી છે, પરંતુ હાલ તો જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાલિકા અને પંચાયતના પરિણામ સામે આવી રહ્યા છે, ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે. કારણ કે જે પ્રકારના રિઝલ્ટ છે 2015 કરતા 2021ના રિઝલ્ટ ભાજપનું ભાગ્ય ખોલી રહ્યા છે. આગળ વધીશું, પરંતુ તે પહેલા હાલ એક બ્રેક. બ્રેક
બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમે સવારથી જ આપને પડે અપડેટ બતાવી રહ્યા છીએ. આજ રોજ જે પરિણામો સામે આવી રહ્યા છે, પાલિકા અને પંચાયતના પરિણામોમાં ભાજપની જીત જોવા મળી રહી છે. અત્યાર સુધીના જે પરિણામો છે તેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. મનપા બાદ ગ્રામ્યમાં પણ હવે કેસરીઓ લહેરાયો છે કે જ્યાં ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. 31 જિલ્લા પંચાયતમાં ભાજપની સરસાઈ જોવા મળી છે. તાલુકા પંચાયતમાં 185 બેઠકો પર ભાજપની સરસાઈ છે. તો નગરપાલિકામાં 71 બેઠકો પર ભાજપ લીડ કરી રહ્યું છે. આ તમામ અત્યારના અપડેટ. તાલુકા પંચાયતમાં 34 બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસની લીડ છે. નગરપાલિકામાં 5 જ બેઠક છે કે જ્યાં કોંગ્રેસને સરસાઈ મળી છે. નગરપાલિકામાં અન્ય પક્ષને 2 બેઠકો મળી છે. આ ચૂંટણીમાં આપ અને AIMIM પાર્ટી તરફથી પણ ઝંપલાવવામાં આવ્યું છે. સ્પષ્ટ બહુમતી ભાજપની જોવા મળી રહી છે. જો કે કોંગ્રેસે જે પ્રકારે આ વખતે હારનો સામનો કર્યો છે તેના કારણો કયા છે, પરિણામો કયા છે, તે તમામ મુદ્દે ચર્ચા કરીશું. ચર્ચામાં મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે કેયુર શાહ, જેઓ કોંગ્રેસના નેતા છે, ધીમંતભાઈ પુરોહિત, જેઓ રાજકીય વિશ્લેષક છે, પ્રણવ ઠક્કર આપના નેતા છે, અને ભાજપ તરફથી ભરત ડાંગર જોડાયા છે. આપ તમામનું સ્વાગત. સૌપ્રથમ ધીમંતભાઈ, આપની પાસે આવું છું. અત્યાર સુધીના જે પરિણામો સામે આવી રહ્યા છે, આગળ પણ ચર્ચા કરી જ રહ્યા છીએ આપણે કે 2015 અને 2021માં ખૂબ જ મોટો તફાવત સામે આવ્યો છે. આ વખતે એક તફાવત એ પણ છે કે અન્ય પાર્ટીઓ પણ મેદાનમાં ઉતરી છે અને તેનાથી કોંગ્રેસને કદાચ એટલે જ જાકારો મળ્યો છે કે કેમ? કોંગ્રેસને જાકારો મળ્યો છે, કોંગ્રેસના કારણે મળ્યો છે. એને માટે તમે અન્ય પાર્ટીઓ જેમ કે આપ છે અથવા AIMIMનું બહાનું એટલા માટે ના આપી શકીએ કે એટલા ઉમેદવારો એ લોકોએ ઊભા રાખ્યા નથી. આખા રાજ્યમાં આપ હોય કે AIMIM બહુ લિમિટેડ એરિયામાં લિમિટેડ ઉમેદવારો એમના ઊભા રહ્યા છે. કોંગ્રેસ BJP સામે લગાતાર 25 વર્ષથી હારતી આવી છે અને આમ છતાં એણે હારમાંથી કોઈ બોધપાઠ નથી લીધો કે નથી હારમાંથી શીખીને કંઈક નવું કરવાનો, કંઈક અલગ કરવાનો પ્રયત્ન એણે કર્યો. એ કારણ છે જેને કારણે કોંગ્રેસે ફરી એક વખત હારનો સામનો કરવો પડે છે. અને આ હાર વધારે ઘાતક એટલા માટે છે કે આજે જે જગ્યાએ પાલિકાઓ હોય કે જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત જ્યાં જ્યાં કોંગ્રેસ હારી છે એવી જગ્યાઓ છે કે જ્યાં કોંગ્રેસે 2015માં બહુ સારું પ્રદર્શન કરેલું ને જીતેલી એમની પાસેની હતી. એ કોંગ્રેસે બહુ ખરાબ રીતે 2021ની આ ચૂંટણીઓમાં પાલિકા અને પંચાયતો ગુમાવી છે. એ કોંગ્રેસ માટે કદી ભરપાઈ ના થઈ શકે એટલું મોટું નુકસાન છે. એટલા માટે કે એનું એક જે ગ્રાઉન્ડ આપણે કહીએ એણે ગુમાવ્યું છે. અને એ વધારે કોંગ્રેસ માટે નુકસાનકારક એટલા માટે છે કે આ માત્ર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે મહાનગરપાલિકા પાલિકાનો સવાલ નથી. સવાલ છે 2022માં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો. એ ચૂંટણીમાં કોંગ્રેસ હવે એ જગ્યાએ પોતાના ઉમેદવારો પણ કઈ રીતે ઊભા રાખશે એ કોંગ્રેસ માટે બહુ મોટો સવાલ આવીને ઊભો રહેશે. જી બિલકુલ. શું કહેવું છે કેયુરભાઈ આપનું? દર વખતે ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ એવું કહેતી આવી છે કે અમારે ક્યાંક હવે મનોમંથન કરવાની જરૂર છે, પણ દર વખતે મનોમંથન શા માટે? કારણ કે આટલા સમયથી જે પરિણામો જોવા મળ્યા છે તેમાં કોંગ્રેસે શીખ લેવાની સૌથી વધુ જરૂરિયાત છે. જે અમારું કામ એક રાજકીય પક્ષ તરીકે લોકોના પ્રશ્નો ઉપાડવાનું, લોકોના જ્યાં જ્યાં તકલીફો પડે છે ત્યાં અમારે ઊભા રહેવાનું અને શાસક પક્ષની જ્યાં જ્યાં નબળાઈઓ છે તેને પણ કેયુરભાઈ, હવે તો ગુજરાતની અંદર વિપક્ષ નબળો પડતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ એક એવો પક્ષ હતો જે વિપક્ષ તરીકે ઉભરી આવતો હતો, પણ છેલ્લા કેટલાય સમયથી જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસનું ક્યાંય વર્ચસ્વ ગુજરાતની અંદર નથી રહ્યું. જે એવું વર્ચસ્વ નથી એવું વાત કરવી એ પણ બહુ ખોટી કહેવાય. કારણ કે ગઈ ફેરી વિધાનસભાના ઇલેક્શનોમાં જે લોકો 150+ વાતો કરતા હતા એ લોકોને પણ 3 ડિજિટમાં નહોતા આવી શક્યા, 99 ઉપર અટકી ગયા હતા. એટલે કોંગ્રેસે મહેનત નથી કરી, કોંગ્રેસે કશું જ નથી કર્યું, કોંગ્રેસે કોઈ પરિવર્તન નથી કર્યું, કોંગ્રેસે કોઈ નવી વસ્તુ નથી કરી. આ બધું હાર થાય એ દિવસે તમે કહો એમાં અમે સાંભળવા પણ તૈયાર છીએ, પણ એનો મતલબ એ નથી કે કોંગ્રેસે કંઈ નવું નથી કર્યું. કોંગ્રેસ સતત જ્યારે ટૂંકમાં મેદાનમાં કોઈ પણ પ્રશ્નો હોય એના માટે મેદાનમાં ઉતરી જ છે. અને મેં જેમ કીધું કે વિરોધ પક્ષનું કામ છે કે શાસક પક્ષની જે પણ કોઈ ખોટી વાતો છે તેને ઉઘાડી પાડવી, તેના વિશે આંદોલનો કરવા, તેના વિશે ટૂંકમાં લોકોને જનજાગૃતિ કરવી, અને એના માટે અમારું કામ છે મહેનત કરવું. અને આ બધાની સાથે અમે જનતા વચ્ચે આ મુદ્દાઓ સાથે ગયા હતા.
જનતાએ અમને ક્યાંક સ્વીકાર્યા છે, ક્યાંક નથી સ્વીકાર્યા, અને જે પણ કંઈ જનતાનો જે ચુકાદો છે આજે અમે ટૂંકમાં શિર માથે લઈએ છીએ. અને મનોમંથન કરવાની વાત એટલે ટૂંકમાં વાત છે કે કોંગ્રેસે આવા પરિણામોની ટૂંકમાં એવું મગજમાં પણ નહોતું કે આટલું પરિણામ આ રીતે આવશે, પણ તેમ છતાંય ખરાબ પ્રદર્શનની અપેક્ષા નથી અને તેવા પરિણામો સામે આવ્યા છે. બિલકુલ કોને જવાબદાર ગણો છો? મહાનગરપાલિકાઓમાં ટૂંકમાં જે ઇલેક્શનો થયા અલગ કરવા, એનું રિઝલ્ટ પહેલા લાવવું અને એમાંથી ગામડાઓમાં ટૂંકમાં અવાજે એક અઠવાડિયાનો સમય આપવો, આ બધું એમની જે નીતિ હતી એનાથી અમે થોડા ઘણા વાકેફ તો હતા, પણ તેમ છતાં એમની પાસે સત્તા છે અને જે પણ કંઈ થયું એ બધું ટૂંકમાં એને સ્વીકારીએ તો પણ કોંગ્રેસ પાર્ટીએ મહેનત કરી હતી દરેક વિસ્તારોમાં. શું કહ્યું છે ભરતભાઈ આપનું? પરિણામો સામે આવી ચૂક્યા છે. 2015 કરતા 2021માં ભાજપને બંને હાથમાં લાડુ જોવા મળ્યા છે. સ્પષ્ટપણે કહીશ કે સતત કામ કરતા રહો તો જનતા પણ એનું સમર્થન આપતી હોય છે. એનું ઉત્તમ ઉદાહરણ આ છે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી આખું વર્ષ અભ્યાસ કરે અને આખું વર્ષ નિયમિતપણે સ્કૂલ એટેન્ડ કરી હોય, કોલેજ એટેન્ડ કરી હોય, ક્લાસીસ ભર્યા હોય, નિયમિત વાંચ્યું હોય, તો એને પરીક્ષાના સમયે એટલી બધી મહેનત કરવાની જરૂર ન પડે જેટલી બીજા વિદ્યાર્થીએ કરી હોય. અને જે સતત મહેનત કરીને પરીક્ષા આપતો હોય એનું પરિણામ સારું આવવાનું જ છે. એવી રીતે સ્વાભાવિક રીતે સતત 5 વર્ષ સુધી સતત જનતાની સેવા કરી હોવાને કારણે, જનતાના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હોવાને કારણે, દરેક વિસ્તાર, દરેક વર્ગના વિકાસના કામો કર્યા હોવાને કારણે, અસંખ્ય જનકલ્યાણકારી યોજનાઓ લાવ્યા હોવાને કારણે જનતાનું સમર્થન મળે એ સ્વાભાવિક છે. અમે આ જનતાનું જે સમર્થન છે, જનાદેશ છે, એ નતમસ્તક સ્વીકારીએ છીએ અને એમને ખાતરી પણ આપીએ છીએ કે જે જનતાએ, ગુજરાતની જનતાએ, સમજુ શિક્ષિત જનતાએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસને એ વિજેતા ઉમેદવારો, વિજેતા કાર્યકર્તાઓ, એ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના માધ્યમથી તમારા વિસ્તારના ઉત્તમમાં ઉત્તમ સેવા કરે. દરેક કાર્યકર્તા વિજેતા એ પોતે સમર્પિત ભાવથી પરિશ્રમ કરીને તમારા વિસ્તારને નવી ઊંચાઈ પર લઈ જશે. એ પ્રકારને કાર્ય કરાવવાની પાર્ટી દ્વારા સંપૂર્ણ ચિંતા કરવામાં આવશે. કારણ કે અમારી પાર્ટી એ સતત કામ કરતી પાર્ટી હોવાને કારણે, સતત કાર્યક્રમો દ્વારા પણ કાર્યકર્તાને એક્ટિવ રાખતી હોવાને કારણે હું આપને ઉત્તમ ઉદાહરણ આપું છું કે લોકડાઉન દરમિયાન સૌથી વધારે કોઈ પણ વિસ્તારમાં સેવાકીય કાર્ય કરતો કોઈ જોવા મળ્યો હોય તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જોવા મળ્યો છે. અને એ સ્લમ વિસ્તાર હોય, સોસાયટી વિસ્તાર હોય, ફ્લેટ વિસ્તાર હોય, ગામડામાં હોય, દરેક જગ્યા પર લોકડાઉનમાં મેક્સિમમ સેવા એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કરી છે. સાથે આખા લોકડાઉન દરમિયાન વિના મૂલ્યે અનાજ આપવાનું કામ એ ગુજરાત અને કેન્દ્રની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન સૂવે એની સમગ્ર ચિંતા એ માનનીય મોદી સાહેબે અને આદરણીય વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલે કરી છે. ત્યારે આ બધા સામાન્ય બાબતો પણ લોકોના દિલને ટચ કરતી હોય છે. મને એક ઘટના બતાવજો કે કોઈ પણ પશુપાલકનું દૂધ એ વેચાયું ન હોય. એક દિવસ એવો નથી બન્યો. આટલું મોટું લોકડાઉન હોવા છતાં પણ દૂધની સંપૂર્ણ વ્યવસ્થા ખૂબ સુપેરે થાય એની ચિંતા સરકારે કરી છે. કોવિડ દરમિયાનની કામગીરી આપણી કરીએ, કોરોના દરમિયાનની કામગીરીમાં ધન્વંતરી રથ મોડલ એ શ્રેષ્ઠ છે આવું WHO એ કહ્યું. IIM અમદાવાદ પોતે રિસર્ચ પેપર કાઢે કે ના ગુજરાત સરકારની કામગીરી એ ઉત્તમ કામગીરી છે. સુપ્રીમ કોર્ટ પોતે વખાણ કરે. મને લાગે છે કે કોઈ પણ પ્રજા માટે, જનતા માટે, નાગરિકો માટે શું જોઈએ કે આપદા આવે ત્યારે સરકારની બાજુમાં ઊભી હોય. હું તમને એક ઉદાહરણ આપું છું કે બનાસકાંઠામાં જ્યારે પૂર આવ્યું હતું, પૂરની સ્થિતિમાં આખી સરકાર ત્યાંથી માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ચલાવી હતી. માનનીય મુખ્યમંત્રી શ્રી હોય, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હોય, સરકારના બધા મંત્રીશ્રીઓ હોય, બધા બનાસકાંઠા પૂરમાં હતા. મુખ્યમંત્રીશ્રીએ પોતાનો જન્મદિવસ પણ પૂરમાં રહીને પૂરગ્રસ્તોની સેવા કરીને ઉજવ્યો હતો. અને એવા સમયે કોંગ્રેસના ધારાસભ્યો કોઈ રિસોર્ટની અંદર સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હતા. આ સ્થિતિ હતી. જનતા ભૂલતી નથી આ બધી વસ્તુઓ. સમય આવે ચોક્કસ એનું પરિણામ આપતી હોય છે. મને લાગે છે કે પાર્ટીની કાર્ય કરવાની પદ્ધતિ એ ભારતીય જનતા પાર્ટીની અને બાકીની પાર્ટીની અલગ એટલા માટે જ છે. અમારે ત્યાં દરેક કાર્યકર્તા એ સેવા ભાવથી જોડાતો હોય છે અને એટલા માટે થઈને લોકોના હૃદય સુધી પહોંચતો હોય છે, લોકોનો પ્રેમ હાંસલ કરતો હોય છે. હું આપને એક એક્ઝામ્પલ આપું કે આજ સુધી દેશ આઝાદ થયો ને કેટલા વર્ષ થયા, કેમ ક્યારે કોઈએ સ્વચ્છ ભારત મિશનની શરૂઆત ન કરી?
કેમ કોઈ એવું વિચાર્યું નહીં કે ગરીબના લોકોના પણ ખાતા બેંકમાં હોવા જોઈએ? જનધન યોજનાની શરૂઆત ન કરી? કેમ કોઈ વિચાર્યું નહીં કે માત્ર સરકારી કર્મચારી નહીં, બાકીના લોકોના પણ પેન્શન મળવા જોઈએ, એટલા માટે અટલ પેન્શનની શરૂઆત કરી? કેમ કોઈ વિચાર્યું નહીં કે 12 રૂપિયામાં 2 લાખનો વીમો આપવો જોઈએ? આ બધા મુદ્દાઓ એવા છે કે જે ડાયરેક્ટ લોકોને ટચ કરે છે. આજે તમે બીમાર પડો, હોસ્પિટલમાં જાઓ અને માં અમૃતમનો કાર્ડ હોય, માં વાત્સલ્ય યોજનાનું તમારી પાસે કાર્ડ હોય, 5 લાખ સુધીનો વીમો, 5 લાખ સુધીનું બિલ એમાં તમને બાદ મળે. અને 5 લાખ, મને લાગે છે કદાચ આયુષ્યમાન ભારત યોજના એ વિશ્વની સૌથી મોટી યોજના છે. તમે દવા લેવા માટે જાઓ જન ઔષધિ કેન્દ્ર પર તો દવા તમને સસ્તામાં મળે. તમે કલ્પના તો કરો, એક સમય એવો હતો કોઈ એક્સિડન્ટ થાય ને રોડ ઉપર તો કોઈ લેવા આવતું નહોતું. આજે સ્થિતિ એવી છે કે એક્સિડન્ટ થાય 108 ને ફોન કરો, 108 આવે, બધી તમને હોસ્પિટલમાં લઈ જાય, તમારી બધી સારવાર થાય. અને માત્ર મનુષ્યો માટે નહીં, માનનીય વિજયભાઈ રૂપાણીની સરકાર સંવેદનશીલ સરકાર એટલા માટે કહેવાય છે કે એમણે મનુષ્યની તો ચિંતા કરી જ છે, જોડે જોડે પશુઓ પ્રાણીઓની પણ ચિંતા કરી. અને એમના માટે પણ 1962 યોજના અંતર્ગત હરતું ફરતું પશુ દવાખાનાની પણ શરૂઆત કરી. જીવદયાનું કામ કર્યું, ગૌશાળાનું કામ કર્યું. એક વર્ગ એવો નથી. આદિવાસી સમાજ માટે પૈસા અંતર્ગત આદિવાસી લોકોને જમીનના માલિકના હક આપ્યા. આદિવાસી યુવાનો શિક્ષિત બને એના માટે મોટા મોટા શહેરોમાં સમરસ હોસ્ટેલો બનાવી, જ્યાં આગળ લોકો આવીને અભ્યાસ લઈ રહ્યા છે. અસંખ્ય કામો એ કહી શકાય. આ પહેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જેને મહિલાઓને સ્થાનિક સ્વરાજ્યમાં 50% રિઝર્વેશન, પોલીસ ડિપાર્ટમેન્ટમાં 33% મહિલાઓને રિઝર્વેશન આપ્યું હોય. મહિલાઓ માટે મહિલા ઉત્કર્ષ યોજના લાવ્યા હોય તો એ ભારતીય જનતા પાર્ટીની આદરણીય વિજયભાઈ રૂપાણીની સરકાર અને માનનીય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબની સરકાર છે. આ બધા કામો એટલા માટે ગણાવું છું કે આપના ધ્યાનમાં રહે કે વાસ્તવમાં જનતા જનાર્દનનો પ્રેમ અમને કેમ પ્રાપ્ત થયો, વિશ્વાસ અમને કેમ પ્રાપ્ત થયો, એના બધા જ કારણો છે. અને હજી એમાં વધારે વિગતમાં જાઓ તો આપને કહેતા ગર્વ અનુભવું છું કે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેનો કૃષિ વિકાસ દર એ ડબલ ડિજિટમાં સતત છેલ્લા 10 વર્ષથી હોય. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જે સૌથી વધારે રોજગારીનું સર્જન કરે છે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં સૌથી વધારે એફડીઆઈ એટલે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવે છે. ગુજરાત એક એવું માત્ર રાજ્ય છે કે જ્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ એ બાકીના બધા રાજ્યો કરતા ખૂબ આગળ છે. અને એટલા જ માટે આપણે એવું કહી શકીએ કે 24 કલાક વીજળી પણ અમે આપીએ છીએ અને ખેડૂતોને દિવસે વીજળી મળે એની માટે કિસાન સૂર્યોદય યોજના પણ અમે લાવીએ છીએ. બાકી ભૂતકાળમાં કિસાનોને બેંકમાંથી લોન લેવી હોય ને તો 14% ને 15% લોન મળતી હતી. એની સામે અત્યારે ખેડૂતોને 0%, કિસાનોને 0% લોન મળે છે. આ બધી યોજનાઓ, આ બધી જ વસ્તુઓ જે છે જે જન જન સુધી પહોંચાડવામાં સરકાર અને અમારા કાર્યકર્તા સફળ થયા. એટલા માટે જનતાનો અમને પ્રેમ અને વિશ્વાસ પ્રાપ્ત થયો છે. અને અમે આ પ્રેમ અને વિશ્વાસ જે જનતાએ અમારા ઉપર મૂક્યો છે એ અમે સવાયો કરીને એને રિટર્નમાં આપીશું. એ પ્રકારની અમે સેવા કરીશું, પરિશ્રમની પરાકાષ્ઠા કરીશું અને લોકોનો વિશ્વાસ અને પ્રેમ સંપાદન કરીને 2022માં આનાથી પણ ભવ્ય જીત એ ભારતીય જનતા પાર્ટી હાંસલ કરશે એવો આજે હું આપને વિશ્વાસ દેવડાવું છું. પ્રણવભાઈ પણ જોડાયા છે. પ્રણવભાઈ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ગુજરાતમાં આપની એન્ટ્રી તો થઈ ચૂકી છે. હવે ગુજરાતની અંદર આવનારા વિધાનસભાની ચૂંટણી પણ આવનારી છે, તેની તૈયારીઓ પણ હવે આપ કઈ રીતે જોડાશે? આપ જવાબ આપો તે પહેલા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે સાવરકુંડલા કે જ્યાં અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાયા છે. આયુષી, ભાજપની જીત સાવરકુંડલામાં થઈ છે, કેવા પ્રકારનું જશ્નનો માહોલ? ફાલ્ગુની, જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે આજે પરિણામો સામે આવી રહ્યા છે ત્યારે સાવરકુંડલા બેઠક પર ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. કુલ 36 જેટલા વોર્ડ હતા જે પૈકી 28માં જે ભાજપનો ભગવો છે તે લહેરાઈ ગયો છે. અને આગળ હજુ પણ જે મતગણતરી છે ચાલુ છે ત્યારે ઉમેદવારોમાં પણ જે જીતની જોવા મળે છે. ખાસ કરીને જ્યારે અહીંયા જ વોર્ડની વાત કરવામાં આવે તો 7 નંબરનો વોર્ડ એવો હતો કે 70 વર્ષથી ત્યાં કોંગ્રેસનું શાસન હતું, ત્યાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ઉમેદવારો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું. જે રીતે આ જે વોર્ડ છે તેમાં પહેલેથી જે કોંગ્રેસનું વર્ચસ્વ રહેલું છે તેમાં આજે ભાજપનો ભગવો લહેરાયો, શું કહેશો? આ સાવરકુંડલા શહેરની જનતા આ કોંગ્રેસના 5 વર્ષના ભ્રષ્ટાચારથી એટલી કંટાળી ગઈ હતી કે જેના હિસાબે જબરજસ્ત પરિવર્તન આવ્યું છે. અને 70 વર્ષનો જેનો ગઢ હતો કોંગ્રેસનો, મુસ્લિમ કોમ્યુનિટીનો જે હોલ હતો અને જે વોર્ડ હતો એમની અંદર ભાજપે 4 સીટનો ભગવો લેવરાયો છે. અને
અત્યાર સુધીમાં જે ગણતરી થઈ છે 28 સીટની ગણતરી છે, એમાં ભાજપે 26 સીટ જીતી લીધી છે. 2 સીટ સામાન્ય માર્જિનથી કોંગ્રેસે ખાલી ખાતું ખોલાવ્યું છે, પણ હવે પછીના 8 અને 9 વોર્ડ છે એમાં કોંગ્રેસનું ખાતું પણ ખોલવાનું નથી. આ કોંગ્રેસ એવી રીતે ભયંકર રીતે પરેશાન થઈ અને હારીને હથિયારો હેઠા મૂકીને ભાગી ગઈ છે કે વિપક્ષમાં બેસવાને લાયક પણ આ કોંગ્રેસ નથી રહી. ભારતીય જનતા પાર્ટીનો જબરજસ્ત ભગવો લહેરાયો છે. આખા ગુજરાતની અંદર 80-20ના રેશિયાથી ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે, ત્યારે અહીંયા સાવરકુંડલાની અંદર ભારતીય જનતા પાર્ટી 95-5થી આગળ ચાલી રહી છે. અન્ય પણ ઉમેદવાર છે, તેમની સાથે વાતચીત કરીશું. જે રીતે ભાજપનો ભગવો લહેરાયો છે સાવરકુંડલા, કે જ્યાં પહેલેથી જ કોંગ્રેસનું ખૂબ સારું વર્ચસ્વ રહેલું છે, ત્યાં આ વખત ભાજપે આખો ભગવો લહેરાઈ અને એક નવી સત્તા ઊભી કરી છે, શું કહેશો? બેન, કોંગ્રેસના શાસનમાં બહુ ભ્રષ્ટાચાર થયેલો હોવાને કારણે લોકો ત્રાહિમામ થયા પછી આ ભાજપને પસંદ કરી છે અને વિકાસના કામ માટે અગાઉ પણ કરેલા છે. 272 રોડ બનાવેલા છે, જનતા બાગ બનાવેલો છે અને ઓપન થિયેટર પણ બનાવેલો છે. ઉમેદવારોએ આપના જે મોહર લગાવી અને આપને વિજય બન્યા છે, ત્યારે હવે આપના વિસ્તારની સાવરકુંડલા નગરપાલિકાની અંદર મુખ્ય સમસ્યા કઈ છે અને એનું નિવારણ કઈ રીતે લાવશો? સાવરકુંડલાની મુખ્ય સમસ્યા છે નાવલીની સફાઈ કરવાની છે. તમામ રોડ રસ્તા સુશીત અને વિકાસ માટે અમે સાફ સફાઈ કરવાના છીએ. ત્યારબાદ અમારા પૂર્વ નગરપાલિકા પ્રમુખનું જે સપનું હતું રિવરફ્રન્ટ, એ રિવરફ્રન્ટ કરવાના છીએ. જનતા બાગનું હવે પાછું નવીનીકરણ અમે કરવાના છીએ. નગરપાલિકાની અંદર તમે જોયું છે એમ કે જે વ્યક્તિગત પેઢીનું નામ લખ્યું હતું કે નવીનચંદ્ર રવાણી, એને અમે જોગીદાસ બાપુ ખુમાણ નામ આપવાના છીએ. અને સાવરકુંડલાના તમામ વોર્ડમાં અમે વિકાસ કરવાના છીએ. બાકીના આ 5 વર્ષમાં વિકાસ નથી થયો, એ વિકાસ અમે કરવાના છીએ. અને કોંગ્રેસના નેતાએ જે મોટરું બાંધવામાં ભયંકર ભ્રષ્ટાચાર કર્યો છે, 2 કરોડ ને 42 લાખ રૂપિયાનો 5 વર્ષની અંદર, એને અમે ઉજાગર કરીને લોકો સમક્ષ મૂકવાના છીએ. અને સાવરકુંડલાની અંદર તમામ વોર્ડની અંદર સાફ સફાઈ, નવા રસ્તાઓ, રોડ, લાઇટ, પાણી, આ અમારી મુખ્ય છે. વોર્ડ નંબર 3 ને 9. બિલકુલ આયુષી, જે પ્રકારે ઉમેદવારો કે જેમણે જીતનો જશ્ન મનાવી રહ્યા છે અને સાથે જ આવનારા સમયમાં કાર્યો કરવાની વાત કરી રહ્યા છે, આપ જોડાયા, આપનો આભાર. તો આજે જે પ્રકારે ભાજપે જીત હાંસલ કરી છે તેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ જીતને લઈને ગુજરાતની પ્રજાને સંદેશો આપ્યો છે. આ સાથે સાથે તમામ લોકોએ શુભેચ્છા પણ પાઠવી છે. સ્પષ્ટ દેખાડી દીધું છે કોંગ્રેસ સત્તા માટે નહીં, વિપક્ષ માટે પણ લાયક નથી, એ પ્રકારના પરિણામો આવ્યા છે. અને એ દ્રષ્ટિથી આવનારા દિવસોમાં કોંગ્રેસનો પોતાનો આંતરિક પ્રશ્ન છે. કોંગ્રેસ વિચારે ભારતીય જનતા પાર્ટી પ્રજાના પ્રેમ અને વિશ્વાસને એડે નહીં જવા દે. પ્રજાએ ખૂબ પ્રેમ આપ્યો છે, એમનો વિશ્વાસ એડે નહીં જાય એની ખાતરી પણ આપું છું. સરકાર ગામડું હોય કે નગર હોય, જ્યાં માનવી ત્યાં સુવિધા, એ અમે પહોંચાડીશું. વિકાસની રાજનીતિ જ આ ચૂંટણીનો મુદ્દો હતો અને એ જ મુદ્દા ઉપર અમે લોકો વિચલિત થયા વગર આગળ વધ્યા હતા. અને 2017માં જીતા, સરકાર બની. 19માં 26 લોકસભાની બેઠકો જીતા. દ્રશ્યો છે આજની જીતના, કે જ્યાં ભાજપનો ભગવો લહેરાયો છે. ગાંધીનગર, જેતપુર, ધોરાજી, જુનાગઢ, આ તમામ જગ્યાએ ભાજપે જીત હાંસલ કરી છે, જેથી તમામ લોકોમાં આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્યાંક વિજય સરઘસ કાઢવામાં આવ્યું અને ઉમેદવારો આ જીતમાં જોડાયા હતા અને જશ્ન મનાવવામાં આવ્યો. ભાજપના ભગવા સાથે એક આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિવિધ વિસ્તારોમાં, કે જ્યાં પરિણામ સામે આવતા જ ભાજપના ઉમેદવારો તરફથી જશ્ન મનાવવામાં આવી રહ્યું છે. ગાંધીનગર, જેતપુર, ધોરાજી, જૂનાગઢમાં પણ આ જશ્ન. પ્રણવભાઈ, આપણે વાત કરી રહ્યા હતા જે પ્રકારે વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટી કઈ રીતે હવે ઉભરી શકે છે ગુજરાતની અંદર, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીના પરિણામોમાં આપે એન્ટ્રી મેળવી છે, ત્યારે અત્યારે તે ભાજપના પ્રવક્તાએ કીધું કે કોઈ પણનું એક્સિડન્ટ થાય તો એને 108 બોલાવીને હોસ્પિટલમાં લઈ જવાય છે. એનાથી વધારે કે દિલ્હીમાં એક સ્ટેપ આગળ છે કે એમ્બ્યુલન્સ થ્રુ હોસ્પિટલમાં તો લઈ જવાય છે. જે હોસ્પિટલમાં લઈ જાય છે એને પણ સન્માન રાશિ તરીકે 2000 કે 5000 રૂપિયા આપવામાં આવે છે.
બીજું કે દિલ્હી સરકાર કોઈ પણ ગુજરાતનો હોય કે ગુજરાત બહારનો હોય, તમે સરકારી હોસ્પિટલમાં નજીક હોય ત્યાં લઈ જાઓ અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલમાં ક્યાંય પણ નજીક લઈ જાઓ, એનો તમામ ખર્ચ. પ્રણવભાઈ, આપને અટકાવું છે. એક અગત્યના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અમિત ચાવડા રાજીનામું આપશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. સાંજે 5 વાગે અમિત ચાવડા સત્તાવાર આ અંગેની જાહેરાત કરશે. ચૂંટણીમાં કોંગ્રેસના જે હારનો સામનો કરવો પડી રહ્યો છે તેને જોતા હવે અમિત ચાવડા રાજીનામું આપશે. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ છે અમિત ચાવડા અને હવે તેઓ રાજીનામું આપવા જઈ રહ્યા છે તેવા સમાચારો સામે આવી રહ્યા છે. આ બાબતે સાંજે 5 વાગે સત્તાવાર જાહેરાત અમિત ચાવડા તરફથી કરવામાં આવશે. સાંજે 5 વાગે તેઓ સત્તાવાર જાહેરાત કરશે પોતાના રાજીનામાની. કોંગ્રેસની જે કારમી હાર આ ચૂંટણીની અંદર સામે આવી રહી છે તેને લઈને હવે સમાચારો સામે આવી રહ્યા છે કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા રાજીનામું આપશે. ફોનલાઈન પર સંવાદદાતા રીમા દોશી જોડાયા છે. રીમા, કોંગ્રેસની હાર અને તેવામાં સમાચાર કે અમિત ચાવડા રાજીનામું આપશે. ફાલ્ગુની, ખાસ તો વાત કરવામાં આવે અમિત ચાવડાના રાજીનામાને લઈને છેલ્લા ઘણા સમયથી અટકળો ચાલતી હતી. અગાઉ પણ પેટા ચૂંટણીના પરિણામો બાદ અમિત ચાવડાએ તેમનું રાજીનામું હાઈકમાન્ડને મોકલ્યું હતું, પરંતુ હાઈકમાન્ડે તેમનું રાજીનામું સ્વીકાર ન કર્યું હતું અને આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યાં સુધી તેમને પ્રમુખ પદ સંભાળવાનું કહ્યું હતું. પરંતુ આજે જ્યારે તમામ પરિણામો આવી ચૂક્યા છે, કોંગ્રેસને તેની જે બેઠકો હતી તેમાં તો ઘટાડો થયો છે, સાથે જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા તેમની હતી તે પણ ગુમાવવાનો વારો આવ્યો છે. સાથે સાથે જ મહાનગરપાલિકાના પણ જે ગત સપ્તાહે પરિણામ આવ્યા તેમાં પણ કોંગ્રેસની સીટોમાં ખૂબ જ મોટો ઘટાડો થયો. એટલે તેને જ લઈને હાર સ્વીકારીને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આજે સાંજે 5 વાગે તેમનું રાજીનામું છે તે હાઈકમાન્ડ એટલે કે રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલશે. પરંતુ સૌથી મહત્વની વાત છે કે તેમનું રાજીનામું છે તેનો સ્વીકાર કરવામાં આવશે કે કેમ, કે પછી સીધા જ પ્રમુખ પદ માટે કોઈ નવા વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે તે જોવું રહ્યું. પરંતુ અમિત ચાવડા આજે સાંજે તેમનું રાજીનામું છે તે આપશે તે બાબત સ્પષ્ટ છે. જી બિલકુલ રીમા, આભાર તમામ માહિતી બદલ. શું કહેશો દીમનભાઈ, જે પ્રકારે કોંગ્રેસની હાર અને તેવામાં પ્રદેશ પ્રમુખનું આ રાજીનામું કઈ રીતે જોઈ રહ્યા છો આપ? બહુ મોડું કર્યું છે મને લાગે છે કે અમિત ચાવડાએ રાજીનામું આપવાનું. આ રાજીનામું એમણે જો પહેલાં આપી દીધું હોત તો કદાચ નવા નેતૃત્વથી કંઈક નવા જોશ સાથે કંઈક નવું થઈ શક્યું હોત ને આ પરિણામમાં કદાચ થોડોક ફેરફાર પણ થઈ શકે. તમે જુઓ પેટા ચૂંટણીઓમાં હાર, એ પછી મહાનગરપાલિકાઓમાં હાર, એ ઉપરાંત બીજી ઘણી નામોશીભરી ઘટનાઓ ગુજરાત કોંગ્રેસમાં બની. આમ છતાં એક ઔપચારિકતા નિભાવતા હોય તેમણે વારંવાર રાજીનામાની પેશકશ કરીને એ પ્રદેશ પ્રમુખ તરીકે ચાલુ રહ્યા. કોંગ્રેસની એના માટે હું દોષ અમિત ચાવડાને પણ એટલા માટે નથી આપતો કે ગુજરાતથી માંડીને છેક દિલ્હી સુધી કોંગ્રેસમાં આ પરિસ્થિતિ છે. એ રાજીનામું આપશે ત્યાં કોને આપશે એની મને નવાઈ એટલા માટે લાગે છે કે ત્યાં પણ કોણ પ્રમુખ છે, કોણ એમનું રાજીનામું લેશે દિલ્હીમાં એ ખબર નથી. જે પ્રમુખ છે સોનિયા ગાંધી એ ટાઈમ બિંગ પ્રમુખ છે. નવા પ્રમુખ કોને બનાવે એની ત્યાં ચડબડ ચાલે છે. રાહુલ ગાંધી બનશે કે બીજા કોઈ બનશે એ હજી નક્કી નથી. જે સ્થિતિ ગુજરાતમાં છે એવી જ કદાચ એના કરતાં વધારે ખરાબ પરિસ્થિતિ કેન્દ્રીય લેવલે દિલ્હીમાં કોંગ્રેસની ત્યાં છે. એટલે નીચેથી ઉપર સુધી આ પરિસ્થિતિ છે. ચોક્કસ સજા થવી જોઈએ અમિત ચાવડાને, એમણે જે કોંગ્રેસની દશા ગુજરાતમાં કરી છે એના માટે. પણ એનાથી કોંગ્રેસની સ્થિતિમાં મને લાગતું નથી કે કોઈ સુધાર થાય. હવે બહુ મોડું થઈ ગયું છે. બિલકુલ. કેયુરભાઈ, શું કહેશો? અમિત ચાવડાની નેતાગીરીમાં ક્યાંક લાગી રહ્યું છે કે કોંગ્રેસે પછડાટનો સામનો કરવો પડ્યો છે? બેન, સતત મેં જેમ કીધું એમ અમિતભાઈના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ સતત મહેનત કરી. નવા યુવાન તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે યુવાન પ્રમુખ એક તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને આપ્યા હતા અને તેવા જ યુવાન પ્રમુખ એક વિરોધ પક્ષના નેતા તરીકે પણ આપ્યા હતા. જ્યારે નીચેથી જોવા મળી રહ્યું છે કેયુરભાઈ ગુજરાતની અંદર. બેન, તમે મને મારો વાત મૂકવાની એક ટૂંકમાં થોડીક છૂટ આપો તો હું વ્યવસ્થિત વાત કરું. તમે હું વાત કરવા મૂકું છું અને તમે કોંગ્રેસની હારની વાત કરો છો. કોંગ્રેસ હારી છે સતત, હું એની વાત સ્વીકાર કરું છું. જે પ્રકારે વાત કરી રહ્યા છો કે યુવાઓને તક આપી, અમિત ચાવડા આવ્યા અને તેમણે પરિવર્તન લાવ્યું, પણ પરિવર્તન નથી દેખાતું. મારો સવાલ ત્યાં આવે છે. પણ વાત એની એ જ છે કે કોંગ્રેસનું કામ છે સતત મહેનત કરવાનું.
પ્રજા શું ચુકાદો આપે છે અમે પ્રજાને ચુકાદો પ્રજાને કામ કરવાનું કે મહેનત કરવાનું? મહેનત તો તમારી અંદરો અંદર જ જોવા મળી રહી છે, ક્યાંય બહાર આ મહેનત જોવા નથી મળી રહી. કેયુરભાઈ, બિલકુલ મહેનત અમે પ્રજામાં જઈને જ મહેનત કરીએ છીએ અને એના જ પરિણામો અમે ગઈ ફેરી મળ્યા હતા કે 182 વિધાનસભાઓની સીટમાંથી અમે 75 જેટલી વિધાનસભાની સીટો જીત્યા હતા અને કોંગ્રેસ પાર્ટીએ સતત મહેનત કરેલી છે. એનું જ આ પરિણામ છે કે 2002 થી માંડી અને ભારતીય જનતા પાર્ટીની 150 સીટો હતી ત્યાંથી 99 સુધી લાવવાનું કામ પણ કોંગ્રેસે જ કર્યું છે અને સતત એ કોંગ્રેસ ત્યાં ગ્રાઉન્ડ ઉપર મહેનત કરી જ રહી છે. તો અત્યારની મહેનત ક્યાં કેયુરભાઈ? અત્યારની મહેનત આપણે વિધાનસભાની આપણે વાત ના કરીએ, આપણે સ્થાનિક સ્વરાજ્યની વાત કરીએ. મહેનત ક્યાં છે કોંગ્રેસની અહીંયા? કોંગ્રેસનું કામ છે, મેં એ જ કીધું બેન, અમે સારા કેન્ડિડેટો સિલેક્ટ કરીને પ્રજા વચ્ચે મૂક્યા. ક્યાંક પ્રજાએ અમને સ્વીકાર આપ્યો છે અને ક્યાંક નથી સ્વીકાર આપ્યો. તો પ્રજાનો જે પણ કંઈ જનાદેશ છે અમે એને માથે ચડાવી છે. અમારું કામ છે મહેનત કરવાનું, અમે લોકોના મુદ્દા ઉપાડવાનું અમારું કામ છે. તો અમે એ સતત કરતા રહીએ છીએ અને આજે પણ આ હારની બાદ પણ કોંગ્રેસ આજ મિનિટે ઠીક છે. ભરતભાઈ, કેયુરભાઈનું કહેવું છે કે કોંગ્રેસ સતત મહેનત કરતી રહી છે, તેમણે સારા ઉમેદવારો મેદાને ઉતાર્યા, તેમ છતાં પણ પ્રજાએ જાકારો આપ્યો છે. આપની પાસે આવું છું પણ તે પહેલા એક નાનકડો બ્રેક. મારી વાત બ્રેક બાદ આપનું સ્વાગત છે. મહાનગરપાલિકાના જે પરિણામો આવ્યા હતા જેમાં ભાજપનો ભગવો 6 મહાનગરપાલિકામાં લહેરાયો હતો. હવે જ્યારે આજરોજ પંચાયતો અને પાલિકાના પરિણામો સામે આવી રહ્યા છે તેમાં 31 જિલ્લા પંચાયતો પર ભાજપની સરસાઈ જોવા મળી રહી છે. ત્યારે આ સરસાઈને લઈને એક અહેવાલ આપની સમક્ષ રજૂ કરીએ છીએ કે તેની પાછળ કયા પરિબળો જવાબદાર હોઈ શકે. કોંગ્રેસ મતદારોના ગઢમાં કેસરીઓ લહેરાયો. ગઢ સમાન જિલ્લા પંચાયતની બેઠકો કોંગ્રેસે ગુમાવી. ગામડાઓમાં પણ ગાજ્યા ભાજપના ઢોલ. સત્તાના સમીકરણમાં પાટીલનો પાવર. નેતૃત્વની આંટી ઘૂંટીમાં રૂપાણી રાજાશાહી. કોંગ્રેસ સ્થાનિક મુદ્દાઓ મતદારો સુધી પહોંચાડવામાં નિષ્ફળ. મહાનગરપાલિકા બાદ કોંગ્રેસ હંમેશા કહેતી હતી કે જિલ્લાઓ અને ગામડામાં તો અમારો જ જય જયકાર, પરંતુ આ વખતે ભાજપે એવો તો ખેલ પાડ્યો કે જિલ્લામાં હવે કેસરીઓ જ લહેરાયો છે. કોર્પોરેશન ગુમાવ્યા બાદ કોંગ્રેસને લાગતું હતું કે ગામડાનો મતદાર કોંગ્રેસને વફાદાર રહેશે, કારણ કે ગત ચૂંટણીમાં કોંગ્રેસે 22 જિલ્લા પંચાયત બેઠકો પર બાજી મારી, જ્યારે ભાજપના ફાળે માત્ર 7 બેઠકો જ આવી હતી. જો કે આ પરિણામે કોંગ્રેસની આંતરિક લડાઈ અને સ્થાનિક મુદ્દાઓ મતદારો સુધી પહોંચાડવાની નિષ્ફળતા છતી કરી છે. ભાજપ ગાજ્યું, કોંગ્રેસ દાજ્યું. ભાજપનો શહેરો બાદ ગામડામાં પણ દબદબો. ખેડૂત આંદોલનનો ફાયદો પણ ન ઉઠાવી શકી કોંગ્રેસ. સમગ્ર દેશમાં ખેડૂત આંદોલનની આગ એવી રીતે પ્રસરી કે પંજાબમાં ભાજપ દાજ્યું હતું. જો કે આજના પરિણામો કોંગ્રેસને દઝાડી રહ્યા છે. 2010 અને 2015ના પરિણામો પર જો એક નજર કરીએ તો 2015માં પાટીદાર આંદોલનને કારણે જિલ્લા પંચાયતોમાં ભાજપનો રકાસ થયો હતો. વર્ષ 2015માં જિલ્લા પંચાયતની 31 બેઠકોમાંથી કોંગ્રેસે 22 બેઠકો ઉપર અને ભાજપે 7 બેઠકો ઉપર જીત મેળવી હતી, જ્યારે 2 બેઠકો ટાઈ થઈ હતી. તો બીજી તરફ ભાજપ ફરી 2010નું પુનરાવર્તન તરફ આગળ ધપી રહ્યું છે. 2010માં ભાજપે 30 જિલ્લા પંચાયત જીતી હતી, જ્યારે 1 અન્યને મળી હતી, તો કોંગ્રેસના ફાળે 1 બેઠક આવી પણ ન હતી. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો. ફરી બેઠા થવામાં કોંગ્રેસે કરવું પડશે મનોમંથન. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા રૂપાણી સરકારની અગ્નિ પરીક્ષા હતી અને તેમાં તેઓ અને પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ સંપૂર્ણ પાસ થયા છે. તો કોંગ્રેસે ફરીથી બેઠા થવા માટે મોટા પાયે મનોમંથન કરવું પડશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
તો ચર્ચા ચાલી રહી છે તે ચર્ચાને આગળ ધપાવીએ. ભરતભાઈ, આપની પાસે આવું છું. જે પ્રકારે કેયુરભાઈએ જણાવ્યું કે કોંગ્રેસ હર હંમેશા મહેનત કરતી આવી છે, પણ ક્યાંક આ વખતે ઉમેદવારો સારા ઉતારવામાં આવ્યા હતા જેમને પ્રજા તરફથી જાકારો મળ્યો છે. તેવામાં સમાચાર કે અમિત ચાવડા પણ આજરોજ રાજીનામું આપી રહ્યા છે. શું લાગી રહ્યું છે આપને? એકચ્યુઅલી કોંગ્રેસમાં આ પ્રકારના રાજીનામાવાળા વિષય દરેકે દરેક ચૂંટણી પછી આવતા હોય છે. મહાનગરપાલિકા પછી બધા જ મહાનગરના અધ્યક્ષોએ રાજીનામા આપ્યા હતા. 2019માં લોકસભાના પરિણામ પછી રાહુલજીએ પણ રાજીનામું આપ્યું હતું. એટલે કોંગ્રેસની આંતરિક બાબત છે રાજીનામાવાનો વિષય. મારું સ્પષ્ટ માનવું છે કે પ્રજામાનસમાં જનતાના હૃદયમાં પહોંચવા માટે થઈને તમારે સતત કામ કરવું જોઈએ. હું આપને એક ઉદાહરણ તરીકે કહું કે એક સમય એવો હતો કે જેમાં જ્યારે કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી કેન્દ્રમાં, એ સમયે સુપ્રીમ કોર્ટમાં એમણે એફિડેવિટ કર્યું. એફિડેવિટ શું કર્યું કે ભગવાન શ્રી રામ કાલ્પનિક હતા. હું એટલા માટે તો ઉદાહરણ આપી રહ્યો છું કે આપણે એવું માનીએ છીએ અને અમે તો નાનપણથી શીખતા પણ આવ્યા છીએ કે આપણે ત્યાં ચંદન હૈ ઇસ દેશ કી માટી, તપોભૂમિ હર ગામ હૈ, હર બાલા દેવ એકી પ્રતિમા, બચ્ચા બચ્ચા રામ હૈ. આપણે દરેકે દરેક બાળકમાં રામ જોતા હોઈએ. એવા સમયે સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ પાર્ટી આવું એફિડેવિટ કરે કે ભગવાન શ્રી રામ કાલ્પનિક હતા અને ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે, એના પછી એ જ કોંગ્રેસના નેતાઓ જે ક્યારેય ભૂતકાળમાં મંદિરોમાં ન ગયા હોય એ અત્યારે મંદિરોમાં જવા લાગે. મને લાગે છે કે આ બધું સામાન્ય લોકો જોતા હોય છે, સામાન્ય લોકોના ધ્યાનમાં આવતું હોય છે કે આ પ્રકારનો ભેદભાવ શા માટે? તમારી સત્તા હોય ત્યારે તમે આટલા બધા આતંકવાદી હુમલાઓ થાય ત્યારે તમે કશું બોલો નહીં, અને વર્તમાનમાં જ્યારે આપણી સેના એ પાકિસ્તાનમાં જઈને સર્જિકલ સ્ટ્રાઇક એર સ્ટ્રાઇક કરે ત્યારે તમે એના ઉપર સવાલો ઉઠાવો. એક તરફ તમે ટ્રિપલ તલાક જેવા કાયદા હટાવવામાં આવે ત્યારે તમે એવું કહો કે ભગવાન રામ અને સીતાએ જે આપ્યા હતા, ભગવાન રામે પણ સીતાને તલાક આપ્યા હતા. આ પ્રકારની વાતો કોંગ્રેસ નેતાઓ કરે. ભગવા આતંકવાદ જેવો નવો શબ્દ શોધ્યો હતો એમણે યુપીએ સરકાર વખતે. એટલે અને અસંખ્ય કૌભાંડો ભ્રષ્ટાચારો યુપીએ સરકારમાં દેશની જનતાએ જોયા છે. અને મને લાગે છે કે સંપૂર્ણ કોંગ્રેસ એકચ્યુઅલી ગાંધીજીનું જે સ્વપ્ન હતું ને, ગાંધીજી કહેતા હતા કે કોંગ્રેસનું આઝાદી પછી જે છે તે કોંગ્રેસ મુક્ત થવી જોઈએ ભારત, અને વાસ્તવમાં કોંગ્રેસ મુક્ત ભારતની શરૂઆત મને લાગે છે ગુજરાતથી થશે. અને ગાંધીજી પણ ગુજરાતના હતા અને ગુજરાતનું આ સ્વપ્ન હતું ગાંધીજી બાપુનું. પૂજ્ય બાપુના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાતની જનતા પોતાનું યોગદાન આપી રહી અત્યારે દેખાય છે. પરંતુ એ કોંગ્રેસ પાર્ટીની વાત છે. અમે નતમસ્તક સાથે આ વિજય જે છે અમારો, એ વિજય માટે ગુજરાતની જનતાને નતમસ્તક સાથે એમનો અભિવાદન અને આભાર વ્યક્ત કરીએ છીએ. અમે એટલું ચોક્કસ કહીએ છીએ કે જનતાએ જે કાંઈ વિશ્વાસ રાખ્યો હશે એના કરતાં સવાયું એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપને પ્રાપ્ત થશે. એ જનકલ્યાણકારી યોજનાઓના સંદર્ભમાં હોય, એ વિકાસના કામોના સંદર્ભમાં હોય, અલગ અલગ યોજનાઓના મારફતે આપને હોય. હું આપને એક ઉદાહરણ આપું કે છેલ્લા 20 વર્ષમાં બધી લોખંડના ભાવ વધ્યા હશે, સિમેન્ટના ભાવ વધ્યા હશે, પરંતુ ગુજરાતમાં એકમાત્ર ભાવ નથી વધાર્યો ગુજરાત સરકારે, અને એ છે ખેડૂતોને મળતી વીજળીનો ભાવ. ખેડૂતોને જે ભાવે વીજળી મળતી હતી 2001માં, આજે પણ એ જ ભાવે ખેડૂતોને વીજળી આપવામાં આવે છે. તમે વિચાર કરો કેટલો ઇન્ફ્લેશન આવ્યું છે, પરંતુ સરકાર મક્કમ છે કે ના, ખેડૂતો જે છે સમૃદ્ધ થવા જોઈએ. અને એટલા જ માટે હું આપને આંકડા આપવા માંગુ છું કે 2001ની અંદર ગુજરાતમાં પર હાઉસ જે એગ્રીકલ્ચર ઇન્કમ હતી એ માત્ર 32,000 રૂપિયા આસપાસ હતી. આજે એ જ પર હાઉસ હોલ્ડ એગ્રીકલ્ચર ઇન્કમ જે છે તે 2 લાખ સુધી પહોંચી છે. હું આપને આ એટલા માટે કમ્પેરિઝન કહેવા માંગુ છું કે આ પ્રકારની યોજનાઓ સિંચાઈ માટે થઈને કોંગ્રેસ પાર્ટીએ ભૂતકાળમાં સૌથી વધારે નર્મદા ડેમમાં રોડા રાખવાનું કામ કર્યું હોય તો યુપીએ સરકારમાં થયું. આ ગુજરાતની જનતા સુપેરે જાણે છે કે નર્મદા ડેમ બનતો અટકાવવામાં, એમાં રોડા નાખવાનું કામ કોંગ્રેસે કેટલું કર્યું, જેને કારણે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે ઉપવાસ પર ઉતરવું પડ્યું. અને ઉપવાસ કર્યા કે ભાઈ આ નર્મદા ડેમનું કામ પૂરું થવા દો, જેથી કરીને કેનાલોનું કામ પૂરું થાય, ગામે ગામ અમે પાણી પહોંચાડી શકીએ. ડેમનું કામ જ્યારે પ્રધાનમંત્રી બન્યા મોદી સાહેબ 14મા દિવસે આપણને મંજૂરી મળી અને આજે કેનાલ દ્વારા આપ પાર્ટીના મેદાનમાં ઉતરવાની ચર્ચા અધૂરી રહી હતી. કઈ રીતે આપની રણનીતિ આગામી સમયમાં ગુજરાતમાં રહેશે? એટલે જે ભાજપના પ્રવક્તા કહેતા હતા હોસ્પિટલની વાત કરી મેં
કે એક્સિડન્ટ થાય ને તો પ્રાઇવેટમાં તમે લઈ જાઓ ને તો લઈ જનાર વ્યક્તિને પણ દિલ્હીમાં સન્માન રાશિ આપવામાં આવે છે, અને પ્રાઇવેટ કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં ક્યાંય પણ લઈ જાઓ નજીકની હોસ્પિટલમાં તો દિલ્હીના હોય કે દિલ્હી બહારના હોય તમામ લોકોને ફ્રી સારવાર આપવામાં આવે છે. એના સિવાય બીજું ગાયની એમને બહુ ગૌશાળાની એમને વાત કરી કે એમને પૂછો કે ગૌશાળાના 70 રૂપિયા પર ગાય પાંજરાપોળને આપવાના ગુજરાત ગવર્મેન્ટે નક્કી કરેલા હતા, એમને ન આપ્યા. એટલે આમ આદમી પાર્ટી ના લીગલ સેલના અધ્યક્ષ તરીકે મેં પીએલ કરી છે પોતે જાતે કે આ ચૂકવતા નથી, અને એના માટે પાંજરાપોળ વાળા જે હતા સંસ્થાવાળા એ બધા આંદોલન પણ કર્યા છે ગુજરાતની અંદર. આપે દિલ્હીનું ઉદાહરણ આપ્યું એટલે આપ એવું કહેવા માંગી રહ્યા છો કે દિલ્હીના વિકાસ મોડેલ પર ગુજરાતની અંદર તે પ્રકારે આપ આગળ વધશે? હા, 100% બેન. દિલ્હીનું વિકાસ મોડેલ કંઈ નવું નથી. જે ગાંધીજીના સ્વરાજમાં લખેલું હતું કે સારી ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ ગુજરાતના અથવા તો દેશના તમામ લોકોને મળવી જોઈએ, તો એ દિલ્હીમાં અત્યારે મળે છે. ગુજરાતમાં એક પણ સ્કૂલ બતાવવા જેવી નથી, એટલે મિલેનિયા ટ્રમ્પને અમારી દિલ્હીની સ્કૂલ બતાવવી પડી. જેમ કે મોહલ્લા ક્લિનિક છે કે જે વર્લ્ડ લેવલે એની નોંધ લેવાની છે. એના સિવાય અમે શહીદોને 1 કરોડ રૂપિયા આપ્યા છે, જે શહીદ થાય એના પરિવારોને સન્માન રાશિ રૂપે 1 કરોડ રૂપિયા આપીએ છીએ. અને એના સિવાય કે જે અત્યારે કોરોના કાળ આવ્યો એમાં જે સફાઈ કર્મચારીઓ હોય, જે સ્વાસ્થ્ય કર્મચારીઓ હોય, પોલીસ અમારા આધીન નથી, દિલ્હી સરકારના આધીન પોલીસ નથી, છતાં પણ પોલીસમાં ભગવાન ના કરે કોઈ શહીદ થઈ જાય તો એમના પરિવારોને 1 કરોડ રૂપિયા આપે. અને એવું નહીં કે આજે કીધું ને આમ 48 કલાકની અંદર સીએમ સાહેબ એમના ઘરે જઈને આપે છે. તો પણ ગુજરાતમાં આપ કયા પ્રકારે પરિવર્તન લાવશો? બસ આ લોકોને શું જોઈએ, શું એમની બેઝિક સુવિધા, શું ડેવલપમેન્ટ આપણે ગુજરાતનું જોઈએ તો હ્યુમન ડેવલપમેન્ટ આપણે 3જા સ્થાને હતા, અત્યારે 21મા સ્થાને છીએ. આપણે જીડીપી આપણો ગુજરાત જે ભાગ પડ્યો 1960ની અંદર ત્યારે 2જા ક્રમ ઉપર હતા, મહારાષ્ટ્ર 1લા ક્રમ ઉપર હતું, અત્યારે આપણે 5મા ક્રમ ઉપર છીએ. અનએમ્પ્લોયમેન્ટ એટલું બધું વધી ગયું છે કે પહેલાં આપણે 21મા ક્રમે હતા, અત્યારે 8મા ક્રમે આવી ગયા છીએ. તો આપણે ગુજરાત બધી રીતે પાછળ જતું જાય છે. વિકાસની વાતો થાય છે, અત્યારે પણ બીજેપી વાળાએ કીધું કે ભાઈ અમે પાણીની સુવિધા આપશું, વીજળીની સુવિધા આપશું. એટલે તમે વિચાર કરો કે આટલા ટાઈમ પછી વીજળી અને પાણીની સુવિધા પણ નથી મળી લોકોને. હા, 100% વિકાસ થતો હશે અમુક ગયણા ગેઠા લોકોને, અથવા તો રૂપિયાવાળા કે જે છે, નામ તો ઠીક છે દેવાયા નથી, બધાને ખબર જ છે કે એ બધાનો વિકાસ થઈ રહ્યો છે. એટલે છેવાડાના માનવી સુધી અત્યારે આ વિકાસ પહોંચતો નથી. અને એના કારણે ધીમંતભાઈ, તમામ પાર્ટીઓ વિકાસની મોટી મોટી વાતો કરતી હોય છે, પરિણામ આવ્યા બાદ અને ચૂંટણી પહેલા પણ અમે દિલ્હીમાં આટલું આપ પાર્ટી તરફથી પણ તમામ પાર્ટી તરફથી દર્શાવવામાં આવતું હોય છે, પણ ત્યારબાદ હકીકત કંઈક અલગ જ સામે આવે છે. એક જ મિનિટ, અત્યારે તમે ન્યૂઝપેપરમાં જોયું હશે કે 300 કરોડનો બ્રિજ જે પાસ થયો હતો એ આમ આદમી પાર્ટી દિલ્હીની સરકારે 175 કરોડમાં બનાવી દીધો, 125 કરોડ બચાવ્યા. એટલે નીતિથી અને ઈમાનદારીથી કામ કરે છે. અને આટલું બધું બધા બીજેપી વાળા કે બીજા કોઈ પાર્ટી વાળા કહેતા હોય કે આ મફતિયું છે, આટલું બધું ઈમાનદારીથી જે વેરા કે કરવેરા ભરો છો એનું ઈમાનદારીથી અને નીતિથી વળતર આપીએ. અને પછી પણ જો દિલ્હી સરકાર CAG ઓડિટ જે એમની સંસ્થા છે, કેન્દ્ર સરકારના હસ્તગત આવે છે, એમ કહેતી હોય કે દિલ્હી એકમાત્ર એવું રાજ્ય છે કે જે સરપ્લસ છે. અત્યારે જોયું કે ગુજરાતનું દેવું 3,42,000 કરોડ રૂપિયા થઈ ગયું છે. ધીમંતભાઈ, શું કહેશો આપ? જો બીજેપી હોય બેન, કોંગ્રેસ હોય કે હવે નવી આવેલી આમ આદમી પાર્ટી હોય કે AIMIM હોય, વાતો બધા વિકાસની કરે છે, પણ ઇલેક્શન આવે ત્યારે બીજેપી જય શ્રી રામ કરશે, સોસાયટીએ જઈને રામ મંદિર નિર્માણના બેનર લગાવી આવશે, ફાળો ઉઘરાવા જશે ઘેર ઘેર. આપના કેજરીવાલ હનુમાન ચાલીસા કરશે, એ ભલે વિકાસની ને સેક્યુલરિઝમની વાતો કરતા હોય. કોંગ્રેસના રાહુલ ગાંધી મે બી જનોઈધારી બ્રાહ્મણ એના જેવી વાતો કરશે. એટલે વાતો વિકાસની બધા કરે, એ તો પ્રજાનો હક છે વિકાસ, એ વિકાસની વાત કરે, મોટી વાત નથી. દરેક કોઈ બીજેપી હોય, કોંગ્રેસ હોય, આપ હોય કે કોઈ પણ પાર્ટી હોય. અને જ્યાં સુધી AIMIM નો સવાલ છે, એ તો મુસ્લિમ પાર્ટી જ છે, એ મુસ્લિમોની જ વાત કરવાની છે. એટલે પ્રજાના વિકાસની જ્યાં સુધી વાત છે એ કેન્દ્રમાં રહેવું જોઈએ, એમાં કોઈ શક નથી. પણ વાત વિકાસની કહીને પછી જય શ્રી રામ અને જય હનુમાનની વાત કરો, એક પ્રકારનો દમ છે, એક રાજનીતિક દમ છે. આપને ખાસ કરીને એટલું કહેવા માંગીશ કે જે દિલ્હી મોડેલની વાત કરે છે કે અમેરિકન પ્રેસિડેન્ટના ફર્સ્ટ લેડી આવે તો એમને બી દિલ્હીની સ્કૂલ બતાવવી પડે છે. હવે ગુજરાતમાં તો તમે હજી પ્રવેશા છો,
તમારી સત્તા ક્યાંય નથી. કોઈ ગ્રામ પંચાયતમાં પણ તમારી સત્તા નથી. નગરપાલિકા, મહાનગરપાલિકા કે ગુજરાત વિધાનસભાની વાત તો બહુ દૂરના ભવિષ્યની વાત થશે કે એ કોઈને ખબર નથી. તમે જે આપનું દિલ્હી મોડલના નામે ગુજરાતમાં પ્રવેશ્યા છો એ અહીંયા કરશો કેવી રીતે? તમારી સત્તા તો ક્યાંય છે નહીં, છતાં તમે એવી કોઈ ગુજરાતની પ્રજાને વચન આપી શકો? હવે તો ચૂંટણી પતી ગઈ એટલે તમારા વચનનો સવાલ નથી, પણ છતાં તમારી પાસે એટલા માટે હું એક લાઈવ ટેલિવિઝન ઉપર એક બાંહેધરી લેવા માંગુ છું કે ભલે તમારી સરકાર નથી પણ તમે એમ કહી શકો કે અમદાવાદમાં અમે આટલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોને દિલ્હી જેવી સ્માર્ટ સ્કૂલ બનાવીશું, અથવા તમે જે કહો છો કે અમે જે કોઈક માણસ માંદો પડે કે એક્સિડન્ટ થાય અને હોસ્પિટલ જાય અને માન રાશિ 2000 આપીએ છીએ. તમે સરકારમાં નથી પણ તમારો કોર્પોરેટર જ્યાં ચૂંટાયો એ કોર્પોરેટર એના વિસ્તારના કોઈ નાગરિકને એ સુવિધા આપશે? આપની વાત પૂરી કરવા આપની પાસે આવું છું તે પહેલા મોરબીથી અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાયા છે, જેમની સાથે સાંસદ મોહનભાઈ કુંડારિયા જોડાયા છે. ધ્રુવ, ત્યાં આપની પાસે મોહનભાઈ ઉપસ્થિત છે, તેમની સાથે વાતચીત કરશો. જી ચોક્કસથી હાલ અત્યારે કહી શકાય કે મોરબીની વાત કરીએ તો નગરપાલિકામાં ક્યાંક ને ક્યાંક ખૂબ સારી કહી શકાય કે બેઠક મળી છે. 52 બેઠક છે તે ભાજપને મળી છે. આપણી સાથે મોહન કુંડારિયા છે, એમની સાથે વાત કરીશું. મોહનભાઈ, શું કહેશો? 52 સીટ નગરપાલિકાની મળી છે. ખાસ કરીને નગરપાલિકાની પણ આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો કમળ જ્યારે છવાઈ ગયું ત્યારે મોરબી નગરપાલિકાની અંદર પણ મોરબીના મતદારોની એક કલ્પના હતી કે મોરબી પાછું કઈ રીતે પેરિસ બની શકે અને ખરા અર્થમાં આખા ગુજરાતની અંદર ઉદ્યોગિક સેન્ટર જેને કહી શકાય અને લોકો પણ કલ્પના હતી કે ફરીવાર પાછું પેરિસ બનાવે. અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી પણ જ્યારે ધારાસભાની ચૂંટણીમાં આવ્યા ત્યારે પણ એની કલ્પના હતી કે મોરબી ઉદ્યોગિક શહેર છે અને સારું સિટી બને. એના માટે ભારતીય જનતા પાર્ટી સરકાર પણ પ્રયત્ન કરશે. અને ખાસ કરીને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબે જે આવીને એક નવા નિર્ણય લીધા એમાં કાર્યકર્તામાં જોમાયું હતું. અને ખરા અર્થમાં મોરબી જિલ્લાની અંદર નગરપાલિકામાં 52 સીટ, 5 તાલુકા પંચાયત સીટ, વાંકાનેર નગરપાલિકા અને જિલ્લા પંચાયત તમામ સીટો જીતીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રયત્ન અને બળના કારણે આ ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે. તો કાર્યકર્તાનો મતદારનો આભાર વ્યક્ત કરું છું. ખાસ પાટીદાર ફેક્ટર ચાલુ જે ટર્મમાં રહ્યું હતું, આ વખતે કઈ પ્રકારનું જ્યારે એક જાકારો મળ્યો છે અને હવે પછી કઈ પ્રકારની કામગીરી થશે? ખાસ કરીને 2015ની અંદર જે પાટીદાર આંદોલન હતું એના કારણે કોંગ્રેસને જે તાલુકામાં જે જિલ્લા પંચાયતો મળી હતી ખરા અર્થમાં લોકોના મનની અંદર પ્રસ્તાવ હતો અને એ પ્રસ્તાવના કારણે આ વખતે આખા ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી છે. એનું મુખ્ય કારણ છે પાટીદારો પણ સાથે રહે છે, અન્ય સમાજ પણ સાથે રહ્યો છે અને કાર્યકર્તાઓએ પ્રયત્ન કર્યા છે. આપ પણ મોરબીના નિવાસી છો, ઘણા ખરા જે વિકાસના કામ હજી બાકી રહી ગયા છે, હવે પછી કઈ પ્રકારનું કાયાકલ્પ થશે? મારો મત વિસ્તાર જો કે રાજકોટ સંસદીય ક્ષેત્ર છે એટલે મારી ફરજ બધી જગ્યાએ છે. મારા સંસદીય મત વિસ્તારની અંદર પણ વિકાસના કામો થાય અને મોરબીમાં રહું છું એટલા માટે મોરબી અને મોરબી જિલ્લાની અંદર પણ વિકાસના કામો થાય. ધ્રુવ, આભાર તમામ માહિતી બદલ. જૂનાગઢથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપનું ભગવું લહેરાયું છે, જ્યાં ભાજપની જીત થઈ છે. જિલ્લા પંચાયતની 30 બેઠકોનું પરિણામ જાહેર થયું છે અને આ પરિણામમાં ભાજપનું ભગવું લહેરાયું છે. જિલ્લા પંચાયતના પરિણામો સામે આવી રહ્યા છે, જેમાં 22 બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે. જિલ્લા પંચાયતની 30 બેઠકોનું પરિણામ, જેમાં 22 બેઠકો ભાજપના ફાળે જઈ ચૂકી છે. રાજકોટ બેડલા જિલ્લા પંચાયતનું પણ પરિણામ સામે આવ્યું છે, જેમાં જિલ્લા પંચાયતની બેઠકમાં ભાજપનું 6 મતથી વિજય થયો છે. ભાજપના ઉમેદવાર સવિતાબેન ગોહિલ જે વિજેતા થયા છે અને ભાજપને 6645 અને કોંગ્રેસને 6639 મત મળ્યા છે. 6 મતથી ભાજપનો આ વિજય જોવા મળી રહ્યો છે. ગણદેવી તાલુકા પંચાયતના પરિણામ પર નજર કરીએ કે જ્યાં તાલુકા પંચાયતમાં ભાજપની જીત થઈ ચૂકી છે અને કેસરીયો લહેરાયો છે. તાલુકા પંચાયતમાં 24માંથી 23 એવી બેઠકો જેમાં ભાજપે જીત હાંસલ કરી છે અને એક બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી છે. ગણદેવી તાલુકા પંચાયતમાં ભાજપની આ જીત સામે આવી છે કે જ્યાં એક બેઠક પર અપક્ષ કે જેમણે જીત હાંસલ કરી છે. સુરત ઓલપાડ તાલુકા પંચાયતમાં 4 બેઠકો
કે જેના પરિણામોમાં ભાજપે જીત હાંસલ કરી છે. જિલ્લા પંચાયતની 5 બેઠકો પૈકી 1 બેઠક બિનહરીફ રહી છે. તાલુકા પંચાયતની 24માંથી 18 બેઠકો પર કેસરીયો લહેરાયો છે. 1 બેઠક અપક્ષ અને 5 બેઠક બિનહરીફ જે ભાજપના ફાળે હતી. આ પરિણામો સામે આવી રહ્યા છે. જિલ્લા પંચાયતના જૂનાગઢમાં પણ ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે, જ્યાં 30 બેઠકોનું પરિણામ તેમાં 22 બેઠકો ભાજપના ફાળે જઈ ચૂકી છે અને કેસરીયો લહેરાયો છે. વાત દ્વારકાની. દ્વારકા રાવલ નગરપાલિકાનું પણ પરિણામ જાહેર થયું છે. વોર્ડ નંબર 1માં વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના 4 ઉમેદવારની જીત થઈ છે. વોર્ડ નંબર 2માં ભાજપના 4 ઉમેદવારો જીત હાંસલ કરી છે. વોર્ડ નંબર 3માં વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના 4 ઉમેદવારોની જીત થઈ છે, તો વોર્ડ નંબર 4માં 3 કોંગ્રેસ અને 1 ભાજપના ઉમેદવારની જીત થઈ છે. દ્વારકા રાવલ નગરપાલિકાનું આ પરિણામ છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય પાર્ટી વ્યવસ્થા પરિવર્તન કે જેમના 4 ઉમેદવારની વોર્ડ નંબર 1ની અંદર જીત થઈ છે. વાત પાટણની સિદ્ધપુર નગરપાલિકામાં પણ ભાજપની જીત થઈ છે, જ્યાં કેસરીયો લહેરાયો છે. કુલ 36માંથી 26 બેઠકો ભાજપે હાંસલ કરી છે. આ સાથે જ કોંગ્રેસના ફાળે 5 બેઠકો આવી છે. અહીંયા પણ ભાજપની ભવ્ય જીત જોવા મળી રહી છે, તો અપક્ષે પણ અહીંયા 5 બેઠકો કબજે કરી છે. કોંગ્રેસ અને અપક્ષના ફાળે 5-5 બેઠકો, જેમાં 26 બેઠકો ભાજપના ફાળે ગઈ છે. 36 બેઠકોમાંથી આ પરિણામ જાહેર થયું છે. સાબરકાંઠા પ્રાંતિજ તાલુકા પંચાયતની 20 બેઠકોનું પરિણામ પણ સામે આવ્યું છે, જેમાં 15 બેઠક પર ભાજપ, 4 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષ. તાલુકા પંચાયત પર ભાજપે બહુમતી સાથે વિજય મેળવ્યો છે. સાબરકાંઠા પ્રાંતિજ તાલુકા પંચાયતની 20 બેઠકોના પરિણામમાં ભાજપે સરસાઈ હાંસલ કરી છે, જ્યાં 15 બેઠક પર કેસરીયો લહેરાયો છે અને કોંગ્રેસે 4 બેઠક પર જીત મેળવી છે. પાટણની સિદ્ધપુર નગરપાલિકામાં ભાજપની જીત જોવા મળી છે. વાત કરીએ વલસાડના ઉમરગામની, જ્યાં પણ આજે નગરપાલિકાના પરિણામોમાં ભાજપની જીત જોવા મળી રહી છે. ઉમરગામ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે અને આ સાથે જ જીતનો જશ્ન પણ ઉમેદવારો તરફથી મનાવવામાં આવ્યો છે. ખુશીની લહેર ઉમરગામ નગરપાલિકાની અંદર ભાજપના ઉમેદવારોમાં જોવા મળી. મહેનત અને જે કામ કર્યા નગરપાલિકાએ છેલ્લા 10 વર્ષના, એની બમ્ફર જીત છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે આગાડી બી 5 વર્ષોમાં જે કામો બાકી કોઈ હશે એ સંપૂર્ણ કામો સારા ક્વોલિટીના વ્યવસ્થિત પ્લાનિંગ પ્રમાણે જે કામો છે એ સંપૂર્ણ પૂરા કરે છે. જ્યારે લોકો ભરોસો મૂકે બધા બહુમતી પર, તો બટ નેચરલ છે કે લોકોનો અપેક્ષા વધી જાય છે ને અપેક્ષા પૂર્ણ કરવા માટે આ જેટલા પણ ચૂંટાયેલા છે એમનો એક ખાસ સંદેશો આપવું છે કે આપણે છકી જવાની જરૂર નથી. આપણે લોકો સાથે રહેવાનું છે, લોકોના કામ કરવાના છે. રાત મધરાતે જ્યારે પણ લોકોની જરૂર પડે ત્યારે આપણે લોકો સાથે રહેવાનું છે. એ નેમ પકડીને બધાએ ચાલવાનું છે. આપણે ચર્ચા કરી રહ્યા હતા, ચર્ચાને આગળ ધપાવીએ. ધીમનભાઈ, આપણે વાત કરી રહ્યા હતા વિકાસ મોડલની. જે પ્રકારે પ્રણવભાઈ વાત કરી રહ્યા હતા દિલ્હી મોડલની, અને તે જ પ્રકારે ગુજરાતની અંદર આ મોડલને લાગુ કરવાની વાતો અનેક થઈ રહી છે, પણ વિકાસ ક્યાંય જોવા નથી મળતો. પછી ચર્ચા છેડી છે બેન, જે વિકાસના મોડલની તમે વાત કરો છો, કોંગ્રેસની ગુજરાતમાં જે સ્થિતિ થઈ છે એનું મૂળ કારણ આ છે. કોંગ્રેસ મોદીનો વિરોધ કરે છે, બીજેપીનો વિરોધ કરે છે, પણ કોંગ્રેસ એનો વિકલ્પ નથી આપી શકી. કોંગ્રેસ મોદીનું જે ગુજરાત મોડેલ છે, વિકાસ મોડેલ છે, એમની સામે એક વૈકલ્પિક મોડેલ નથી આપી શકી. એને કારણે ગમે એટલો વિરોધ કરે પણ તમે પ્રજાને એક પોઝિટિવ મોડેલ ના આપે તો પ્રજા શું કરે? એને કારણે કોંગ્રેસની આ હાલત છે. અને આપને થોડી ઘણી પણ મેં તમને કીધું જેમ ચાલુ બસમાં પગ મૂકવાની જગ્યા મળી છે, એના મૂળમાં એક કારણ એ છે કે બીજા સ્થાનિક સમીકરણો હશે, જેમ સુરતમાં પાસના અને બીજા બધા કારણો છે. એ ઉપરાંત લોકોના મનમાં જે આપની છાપ છે, આપના દિલ્હી મોડેલની છાપ છે. આપ મોદી મોડેલની સામે એક વૈકલ્પિક મોડેલ દિલ્હીમાં આપી શક્યું છે, એને કારણે આપને દિલ્હીમાં
સરકાર બનાવવાની જગ્યા મળીને ગુજરાતમાં એક એન્ટ્રી મળી છે. એટલે મને લાગે કે આપના પ્રવક્તાને પ્રણવભાઈને આપણે પૂછવું જોઈએ કે તમે ગુજરાતમાં ભલે તમારી સત્તા નથી પણ તમે ગુજરાતમાં સત્તા વગર પણ એવું કંઈક શું કરી બતાડશો કે જેને કારણે લોકોને એમ લાગે કે ના આપ કંઈક છે. શું કહ્યું છે પ્રણવભાઈ આપનું? પહેલાં તો બહુ સારું કીધું છે અને બટ ઓબ્વિયસ છે કે દરેક લોકોએ કોઈ પણ પાર્ટી બીજા નંબર કે ત્રીજા નંબર કોઈ પણ જગ્યાએ હોય એ બધા તમામ લોકોને પ્રશ્નો પૂછવા જ જોઈએ કે આ નહીં તો તમે શું કરશો. એ પોઝિટિવ છે અને બહુ સારી વાત છે ધીમંતભાઈએ પૂછ્યું એ. સૌથી પહેલી વસ્તુ એ છે કે અમે ઈમાનદારીથી કામ કરશું અને ઈમાનદારીથી કામ કરાવડાવશું, આ એક વસ્તુ છે. બીજું એમને એવું કીધું કે તમે શિક્ષણમાં શું કરી શકશો. તો અત્યારે ભાજપના પ્રવક્તા છે એમને કહો કે દરેક મહાનગરપાલિકાની અંદર અમને 5 સ્કૂલ એડોપ્ટ કરવા માટે આપી દે. આ એક ચેલેન્જ રૂપે કહું છું કે અમને દરેક મહાનગરપાલિકાની અંદર 5 સ્કૂલ અમને એડોપ્શનમાં આપી દે, અમે એ બહુ સારામાં સારી કરીને બતાવશું. બીજું, જે જગ્યાએ અમારા કોર્પોરેટર છે અથવા તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકામાં જીતેલા છે એમના ફાળે શિક્ષણને લગતી આવતું જે કંઈ બજેટ હોય એ એમને આપી દે અને અમને કોઈ સ્કૂલો આપી દે અને અમે સારી કરીને બતાવીએ. ભરતભાઈ શું કહેવું છે? પ્રણવભાઈ જે પ્રકારે જણાવી રહ્યા છે, સ્કૂલોની વાત છે, ગુજરાતની અંદર વિકાસની વાતો છે. કુલ મળીને હું કહું કે ગુજરાતની અંદર ત્રીજા પક્ષનું ક્યારેય સ્થાન નહોતું. હું ગુજરાતની ઇતિહાસ ઉપર નજર નખાવા માંગીશ કે જનતા દળ યુ જ્યારે આવ્યું હતું ત્યારે પણ આ સ્થિતિ હતી. ત્યાર પછી રાજપા પણ આવ્યું, ત્યાર પછી જીટીપી પણ આવ્યું. શરૂઆતમાં એવું લાગે, કદાચ આમ આદમી પાર્ટીને એવું લાગતું હશે કે સાંભળવાની માનસિકતા થોડી રાખો પ્રણવભાઈ. જે સ્વાભાવિકપણે ત્રીજો પક્ષનું સ્થાન હું એટલા માટે આ શબ્દ વાપરું છું કે અત્યારે વર્તમાનમાં પણ આમ આદમી પાર્ટીને એવું લાગતું છે પોતે જીત્યા છે, પરંતુ આપણે સૌ વાસ્તવિકતા જાણીએ છીએ. ભરતભાઈ, અહીંયા ત્રીજા પક્ષની વાત જ નથી ચાલી રહી, અહીંયા વિકાસની વાતો ચાલી રહી હતી અને સ્કૂલ શિક્ષણની વાતો ચાલી રહી હતી. આપની પાસે આવું છું પણ તે પહેલા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. વડોદરાના ડભોઈથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. જ્યારે ડભોઈમાં ભાજપની જીત થઈ છે ત્યારે અમારા સંવાદદાતા અમિત ઠાકોર જોડાઈ ચૂક્યા છે જે શૈલેષભાઈ મહેતા સાથે છે. અમિત, વાતચીત કરવાનો પ્રયત્ન કરશું ત્યાં. ડભોઈનો હું માહોલ બતાવું, આજે કેમેરામેનને કહીશ કે બતાવવાનો પ્રયાસ કરે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અહીંયા જીત્યા છે અને ચો તરફ ડભોઈમાં ભગવો લહેરાયો છે. વડોદરા જિલ્લાની જો વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં 3 જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી છે, પરંતુ ડભોઈમાં પણ જિલ્લા પંચાયતની જેટલી બેઠકો હતી, તાલુકા પંચાયતની જેટલી બેઠકો હતી અને નગરપાલિકાની જેટલી બેઠકો હતી એ તમામમાં ભાજપના ઉમેદવારોએ જીત હાંસલ કરી છે, એટલે કે બહુમતી મેળવી છે અને તમામ સ્તરે ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી છે. તમામ ઉમેદવારો જીત્યા છે એટલે વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. કાર્યકરો ખુશખુશાલ છે, પરંતુ આ વિજયનો શ્રેય જો કોઈ એક વ્યક્તિને જાય તો એ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાને જાય છે. શૈલેષભાઈ આપની સાથે છે. શૈલેષભાઈ, જે પ્રમાણેનું અનુમાન હતું એ પ્રમાણેનું જ પરિણામ આપે મેળવ્યું છે? જે પ્રમાણે અનુમાનમાં અમે એક ઠેકાણે ખોટા પડ્યા છે. જિલ્લા પંચાયતની 4 બેઠકો અમે જીતવા માંગતા હતા. થુવાવીની બેઠક અમે 800 મતે ગુમાવી છે, પરંતુ જે 2015ના પરિણામો હતા એમાં કોંગ્રેસ પક્ષની 4 જિલ્લા પંચાયત હતી, એની જગ્યા હવે 3 ભારતીય જનતા પક્ષ અને 1 કોંગ્રેસ પક્ષની છે. નગરપાલિકામાં 36માંથી ફક્ત 4 બેઠકો અમારી ગઈ વખતે આવી હતી, એની જગ્યાએ આજે નગરપાલિકામાં 36માંથી 22 બેઠકો છે. તાલુકા પંચાયતમાં અમારી 20માંથી 4 જ બેઠક હતી, એની જગ્યાએ 20માંથી 13 બેઠકો આવી છે. એ રીતે ડભોઈ તાલુકા પંચાયત, ડભોઈ નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં ડભોઈ વિધાનસભામાં ભારતીય જનતા પક્ષનો ભગવો લહેરાયો છે. ભુવાવીની બેઠક ભલે જતી રહી, પરંતુ સૌની નજર અને તમારું ધ્યાન પણ સિમડિયાની બેઠક પર હતું કે જ્યાં પૂર્વ ધારાસભ્ય બાલુ ઢોલારે બળવાખોરી કરીને પોતાના પુત્રનો અપક્ષ ઉમેદવારી કરાવી હતી. ત્યાં તમારી માટે જીતવું ખૂબ મહત્વનું હતું ને જીતી ગયા હતા. અમારામાંથી જ સામે જઈને અપક્ષ ઉમેદવારી કરાવી હતી. તે દિવસે જ અમે કીધેલું કે આ એમના પગ પર કુવાડા મારી રહ્યા છે. રાજકીય કારકિર્દી એમની 30 વર્ષની એમણે પોતે બગાડી છે અને જે કુકરનું નિશાન હોય, કુકર હંમેશા ફાટી જઈને પોતાની જાતને નુકસાન કરે છે એવું અમે કહેતા હતા અને એ પરિણામે પુરવાર કર્યું છે. અને અશ્વિન વકીલ. બિલકુલ અમિત, આભાર તમામ માહિતી બદલ.
જે ચર્ચા કરી, ચર્ચામાં અનેક વાતો થઈ. કોંગ્રેસે કયા પ્રકારે આગળ વધવાની જરૂરિયાત છે, કોંગ્રેસમાં શું હજુ પણ ખૂટી રહ્યું છે, આપ પાર્ટી હવે ગુજરાતની અંદર જ્યારે પગરણ માંડી ચૂકી છે ત્યારે આવનારા સમયમાં કયા પરિવર્તનો જોવા મળી શકે છે અને ભાજપ તરફથી હવે આ એક ચેલેન્જ છે કે જનતાએ તેમને આ વખતે જીતાડ્યા છે ત્યારે આગામી સમયમાં એક વિકાસ પણ ગુજરાતની અંદર વધુ મજબૂત જોવા મળે તેવી એક આશા પ્રજા રાખી રહ્યા છે. આપ ચર્ચામાં જોડાયા, આપ તમામનો આભાર. તો આ ચર્ચા આગળ પણ યથાવત રહેશે અમારા સહયોગી સાથે અને આપને પળે પળેની અપડેટ પણ પહોંચાડતા રહીશું. આપ જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.